રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 અને અધ્યાય 5 ની ચર્ચાઓમાં. તો ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે 4 અધ્યાય છે એ ભણી ગયા છીએ અને આજે 5મો અધ્યાય છે એના વિશે આપણે 5મો અધ્યાય પણ અડધો આપણે જોઈ લીધો છે. તો આપણે છે એની ચર્ચાઓમાં આગળ વધીએ, પણ સૌથી પહેલા આપણે રાધા ગોવિંદજીને પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ, એમના ચરણોમાં વંદન કરીએ, પ્રભુપાદજીને પ્રાર્થના કરીએ અને આજનું આ સેશન છે એ સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન મારી વિઝિબલ છે? હરે કૃષ્ણ. સરસ, ચલો. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટ સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद भगवद गीता की जय, अर्जुन महाराज की जय. हरे कृष्ण सर्वेने. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે જે લોકો હજી પણ જોડાઈ રહ્યા છે એ બધાનું પણ. તો આપણે 5મો અધ્યાય છે એ થોડોક જોઈ લીધો, તો થોડાક શ્લોક આપણે જોયા હતા. તો શું જોઈતું? 5મા અધ્યાયનું નામ છે કર્મયોગ. ચલો 1 થી 5 અધ્યાયના નામ બોલી જાઓ ફટાફટ, જેને આવડતા હોય ઇન્ટરેસ્ટ કરો. ચલો, પેલા અધ્યાયનું નામ ચલો ફટાફટ બોલો. પેલા અધ્યાયનું નામ ધાર્મી માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. બોલો. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. પછી બીજો અધ્યાય છે ગીતાનો સાર. પછી કર્મયોગ, પછી દિવ્ય જ્ઞાન અને ફરી પાછો 5મો બી કર્મયોગ. હરે કૃષ્ણ. ઓકે, સરસ. હરે કૃષ્ણ. હવે એ 5 અધ્યાયનો સાર આપણે શોર્ટમાં કેવો હોય, એક એક સેન્ટેન્સમાં, તો કઈ રીતના કહી શકાય? પેલા અધ્યાયનો સાર શું છે? પેલા અધ્યાયમાં આપણે શું ભણ્યા હતા? શોર્ટમાં આપણે રિવિઝન કરી લઈએ. કોને કેવું છે બોલો? અર્જુનજીને કહેવાય ને 5 વસ્તુ અનુભવ થાય છે. કરુણા થાય છે, આનંદ નથી, પાપમાં પડીશ, પછી કુટુંબીજનોનો નાશ થશે પરંપરાનો, અને અનિર્ણયતા. આ 5 કહેવાય ને અનુભવ થાય છે એમને. યુદ્ધ ન કરવાના કારણો, અર્જુનના યુદ્ધ ન કરવાના કારણો. બરાબર. બીજા કોઈને કેવું છે? બીજા અધ્યાયમાં શું આવે છે? ચલો હવે એ કોણ કેશે? બીજા અધ્યાયમાં હેન્ડ રેઝ કરો. હિરલ પટેલ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અર્જુનના યુદ્ધ કરવાના જે ન કરવાના જે 5 કારણો છે તેનું સમાધાન ભગવાન આપે છે. એટલે બીજા અધ્યાયનું ટેક અવે કહીએ તો એ કહેવાય કે અર્જુનના યુદ્ધ ન કરવાના 5 કારણો, એની મૂંઝવણનું સમાધાન. હરે કૃષ્ણ. ઓકે, સરસ. ચલો, હરે કૃષ્ણ. પછી ત્રીજા અધ્યાયનો સાર આપણે જોવો હોય તો ત્રીજા અધ્યાયમાં શેની વાત છે અને શું કહે છે ભગવાન? હરે કૃષ્ણ. કોણ કહેશે? હેન્ડ રેઝ કરો. ચલો, જેને નથી આન્સર આપેલા એવા લોકો બોલો. હરે કૃષ્ણ.
આકૃતિ પટેલ માતાજી બોલો હરે કૃષ્ણ. ભગવાન ત્રીજા અધ્યાયમાં કહે છે કે કર્મ તો તારે કરવું જ પડશે કોઈ પણ અવસ્થામાં એમ. નહીં તો તારે ત્યાં ભગવાન માયા નાચાવશે તેમ નાચવું પડશે, ત્યાં પછી ભગવાનની સામે તારે કર્મ કરવું. હરે કૃષ્ણ. હરે બોલ હરે કૃષ્ણ. ખૂબ સરસ. હવે ચોથા અધ્યાયમાં ભગવાન શું સમજાવે છે? નેહલ પંચાલ માતાજી બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નેહલ માતાજીને કઈક ઇસ્યુ લાગે છે. હરે કૃષ્ણ કોણ કેશે? આરતી માતાજી, આરતી ભોઈ માતાજી બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમે અનમ્યુટ નથી થઈ શકતા, શું છે? હરે કૃષ્ણ. નૈના માતાજી બોલો, નૈના નડિયાદરા માતાજી. ચોથા અધ્યાયમાં આપણે શું શીખ્યા હતા? હરે કૃષ્ણ. મારો અવાજ સંભળાય છે બધાને? હા માતાજી, સંભળાય છે. ઓકે, તો કેમ જવાબ નથી આપતા કોઈ લોકો? ધાર્મી માતાજી બોલો, ચલો તમે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. ચોથા અધ્યાયમાં માતાજી આપણે બ્રહ્માજીના આયુષ્ય વિશે આપણે સમજ્યા અને ભગવદ્ ગીતા કેટલા વર્ષોથી છે એ આપણે સમજ્યા કે 12 કરોડ વર્ષ થઈ ગયા. ભગવદ્ ગીતા પહેલા પણ હતી અને હંમેશા છે જેવી રીતે. હરે બોલ. ખૂબ સરસ. તો આપણે 5મો અધ્યાય છે એ કાલે સ્ટાર્ટ કર્યો હતો, કર્મયોગ. કે જે કંઈ કર્મ કરીએ છીએ એ કેવું હોવું જોઈએ? કૃષ્ણ ભાવના યુક્ત. બરાબર. તો અર્જુનજીને મૂંઝવણ થાય છે. અર્જુનજીના પ્રશ્નથી આ અધ્યાયનું શરૂ થાય છે કે પહેલા તમે કર્મનો ત્યાગ કરવાનું કીધું ને પછી એમ કે ભક્તિયુક્ત કર્મ કરવાનું કીધું. તો હું ફરીથી પાછો કન્ફ્યુઝ થઈ ગયો ભગવાન કે મારે શું કરવું જોઈએ. તો ભગવાન અહીંયા અર્જુનજીને શીખવે છે કે તમારે શું કરવું જોઈએ. તો ભગવાનને સેન્ટ્રલમાં રાખી અને કોઈ પણ કર્મ કરવું જોઈએ. મુક્તિ માટે કર્મનો ત્યાગ કરી કે ભક્તિયુક્ત કર્મ કરી, બંનેથી મુક્તિ તો મળી જ જાય, પણ ભગવાન કહે છે કે તમારે ભક્તિયુક્ત કર્મ કરવું જોઈએ અને તો જ તમે છે એ ભગવાનને પામી શકશો. અને જે લોકો સાંખ્ય યોગ શું છે એ આપણને કીધું અને કીધું કે જે લોકો આ સાંખ્ય યોગમાં અને ભક્તિ યોગમાં નો ઉદ્દેશ્ય અલગ અલગ છે એવું માને છે તો એ ક્યાંય સુખી થતો નથી અને સંન્યાસ લેવાની ભગવાન ના પાડે છે. જે ભગવાન સાથે જોડાયેલો છે એવો સંન્યાસ નહીં લેવાનો. સંન્યાસ કેવો કે આપણે આપણી ઇન્દ્રિયોના વિષયોમાંથી વિરક્ત થઈ જઈએ અને જે કઈ વસ્તુ છે જે આપણને ભક્તિમાં આગળ વધતા અટકાવે છે એ આપણે છોડી દઈએ, તો એવો સંન્યાસ ઉચિત છે. બરાબર. પછી આપણે જોયું કે બધી ઇન્દ્રિયોને આપણે ક્યાં લગાડવી જોઈએ? ભક્તિમાં. અને કમળ સાથે ભગવાનના ભક્ત છે એની સરખામણી કરેલી છે કે જે કાદવમાં હોય છતાં પણ એને એ કોઈ પણ વસ્તુ એને શું કહેવાય અલિપ્ત રહે છે એનાથી. બરાબર. એમાં લેપાતું નથી, એ કાદવ વાળું થતું નથી. તો એવી રીતના ભગવાનનો ભક્ત છે એ આ ભૌતિક જગત છે કાદવ કીચડથી ભરેલું, એમાં રહેવા છતાં પણ એ એકેયથી અલિપ્ત રહે છે. એના જે દૂષણો છે એ એને અસર કરતા નથી. અને આપણે જે નૃગ રાજાની કથા હતી કે કર્મનું ફળ કઈ રીતના મળે છે. બરાબર. તો આપણે ખાલી દાન, જે પુણ્ય કર્મ છે એ જ કરવા જોઈએ કે પાપ કર્મોથી બચવું જોઈએ એવું નથી. પુણ્ય કર્મથી પણ આપણે બચવું જોઈએ, કેમ કે બધી જ પ્રવૃત્તિ છે એનું ફળ મળે અને એ ફળ છે એ બંધનકારક નીવડે. તો આટલું આપણે જોયું હતું. હવે આપણે આગળ જોઈએ તો ભગવાન છે એ આપણને અહીંયા 3 કર્તાની વાત કરે છે. એક કર્તા છે જીવ, બીજો કર્તા ભૌતિક પ્રકૃતિના માધ્યમ અને ત્રીજો પરમાત્મા. તો ભગવાન અહીંયા સૌથી પહેલા જીવ, જે પહેલો કર્તા છે એના વિશે વાત કરે છે કે સર્વ કર્માણી મનસા સંન્યાસ્યાસ્તે સુખમ વસી નવ દ્વારે પુરે દેહી નેવ કુર્વન કારયન. તો જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા જ કર્મોનો પરિત્યાગ કરે છે ત્યારે તે નવદ્વાર વાળા નગરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે. તો ભગવાન અહીંયા શું કહે છે કે જે આપણો સાયકો ફિઝિકલ નેચર છે, બરાબર, કે શું છે કે બધી વસ્તુઓને ભોગવવાનો, બરાબર, કે મારે આમ કરવું છે, તેમ કરવું છે, અહીંયા જવું છે, એ બધા જ છે એ કર્મનો ત્યાગ કરી દેવાનો. મનથી બધાનો ત્યાગ કરી દેવાનો, પણ
પણ જે તનથી છે, આપણા શરીરથી આપણને એવું લાગે કે એ બધા જ કાર્યો કરતા રહેલા છે. તો ત્યારે જે આપણું નવદ્વાર વાળું નગર છે, એટલે નવદ્વાર વાળું નગર એટલે કયું? તો આ શરીર. બરાબર, શરીરમાં 9 દ્વાર છે ને. કયા 9 દ્વાર છે? 2 આંખ, પછી આ કાન, પછી નસકોરા, પછી મોં, ગુદા અને ઉપસ્થ. તો એ 9 દ્વાર વાળું આ નગર છે. અને એ નગર જે આપણું શરીર છે, એના બધા જ કાર્યો છે એ આપણી પ્રકૃતિના જે ગુણો છે, સત્વ, રજસ અને તમસ, એના દ્વારા આપમેળે થયા કરે છે. આપણે કાંઈ પણ નહીં કરીએ તો પણ એ ગુણો છે એના દ્વારા એ કાર્યો છે એ થતા રહે છે. તો કૃષ્ણ ભાવનામૃતમાં આવી અને માણસ છે એ પોતાની પ્રકૃતિ, મૂળ પ્રકૃતિને જાણી લે છે કે હું આ 9 દ્વાર વાળું નગર જે શરીર છે એ નથી. અને એ જાણી અને એ કૃષ્ણ ભાવનાનો આશ્રય લઈ લે છે. અને તરત જ એના જે દૈહિક કાર્યો છે, જે પેલા કરતો હતો કે પોતાની ખુશી માટે, એ છે એનાથી સર્વથા અલગ થઈ જાય છે. કે હવે એ બધા જ કાર્યો કરશે પણ એ ભગવાનની ખુશી માટે કરશે. તો પ્રભુપાદ છે અહીંયા શ્વેતાસર ઉપનિષદનો રેફરન્સ આપે છે કે જીવાત્માની અંદર, એટલે કે શરીરની અંદર નિવાસ કરી રહેલા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સમગ્ર બ્રહ્માંડના સર્વ જીવોના નિયંતા છે. કે ભગવાન છે એ જ બધા નાનામાં નાના કીડી, મકોડા કે રેપ્ટાઇલ કે જે કંઈ પણ લઈ લો, બધા જ વસ્તુ, બધું જ જે જીવો છે, એ બ્રહ્માંડનું જેટલું પણ સર્જન છે એ બધાના નિયંતા ભગવાન પોતે છે. અને આપણું આ શરીર છે એ 9 દ્વાર વાળું છે. અને જીવ છે એ શરીર, જીવ છે એટલે આત્મા. તો આત્મા અને શરીર બંને અલગ છે. અને જ્યારે એ એવું વિચારશે અને ભગવાન સાથે સંબંધમાં આવશે, ભગવાન સાથે પ્રેમ કરશે, ભગવાનની ભક્તિમય સેવા કરશે, તો એ છે એ આ શરીરમાં રહે છે. આપણને એમ દેખાય કે આ શરીરમાં રહેલો છે, છતાં પણ એ ભગવાનની જેમ જ મુક્ત બની જશે. જેમ ભગવાનને કોઈ કર્મફળ લિપ્ત નથી કરતા, કે ભગવાન સારા નરસા, જે આપણે જોઈતું દ્વંદ્વ, બરાબર ને, સુખ દુઃખ, ઠંડી ગરમી, એ બધા દ્વંદ્વથી અસર નથી થતી. તો એવી રીતના આ ભગવાનનો ભક્ત છે એ પણ એ બધાથી અલિપ્ત થઈ જશે. એને પણ એ એક પણ કર્મ છે એ લેપન થશે નહીં. તો અહીંયા ભગવાન આપણને કર્તાનું જ્ઞાન આપે છે. પેલો કર્તા કોણ છે? જીવ છે. તો જ્યારે એ જીવ છે એ કર્મ ફળ છે એનો ત્યાગ કરી દેશે, ત્યારે એ સુખી થઈ શકશે. હવે ભગવાન છે આગળ બીજા કર્તાની વાત કરે છે. બીજા કર્તા કોણ છે? ભૌતિક પ્રકૃતિ. તો એમાં શું કીધું છે? ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ, ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. તો શરીર રૂપી નગરનો સ્વામી એવો દેહધારી જીવાત્મા કર્મ ઉત્પન્ન કરતો નથી, કે લોકોને કર્મ કરવા પ્રેરિત કરતો નથી, અને કર્મના ફળનું સર્જન પણ કરતો નથી. આ બધું તો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા જ થાય છે. તો એકચ્યુઅલી આપણને એમ થાય કે આપણે જ કર્મ કરીએ છીએ. તો ભગવાને કે નહીં, એ તો કાંઈ નથી કરતો. બધું શેના કારણે થાય છે? ભૌતિક પ્રકૃતિના ગુણો. કયા ગુણ? સત્વ, રજસ અને તમ. આ બધા ગુણના કારણે છે એ થાય છે. તો આખું એક આગળ ચેપ્ટર આવશે 3 ગુણોનું, એમના વિશે. એમાં એ ચેપ્ટરમાં ભગવાન ડિટેલમાં આપણને સમજાવશે. તો અહીંયા શું છે કે 3 ગુણો છે એમાંથી એક ગુણ આપણે પસંદ કરીએ છીએ, આપણે એને ચૂઝ કરીએ છીએ, અને એ ગુણની જે આપણે સિલેક્ટ કરીને તો એ પ્રમાણે આપણા કર્મ થાય છે. તો આપણે છે એ પેલા કેવું છે કે આપણે એ ગુણને સિલેક્ટ કરીને પછી એ ગુણ પ્રમાણે કર્મ થાય. એવું નહીં કે પેલા એ ગુણ આપણને સિલેક્ટ કરે, નહીં. સિલેક્શન આપણું છે કે આપણે કયો ગુણ સિલેક્ટ કરવો છે. જો હું રજોગુણ સિલેક્ટ કરું તો મને એવું રજોગુણ વાળું મ્યુઝિક સાંભળવું ગમશે, મને એવું રજોગુણ વાળું પિક્ચર જોવું ગમશે, અને ધીમે ધીમે એ બધા રજોગુણના જે વિચારો છે એ મારામાં ઇન્સ્ટોલ થઈ જશે. તો અહીંયા સત્વગુણ એટલે શું છે? તો કે સારો ગુણ, મોડ ઓફ ગુડનેસ. પછી રજોગુણ એટલે એકદમ પેશનેટ હોય ને, પેશન, મોડ ઓફ પેશન. અને તમોગુણ એટલે ઇગ્નોરન્સ, બરાબર, અંધકાર, તમસ આપણે કહીએ ને, તો એ તમોગુણ. તો આપણે શું જોઈએ છીએ, શું સાંભળીએ છીએ, શું ખાઈએ છીએ, અને તે કયા ગુણમાં આવે છે એ આપણે જાણવું જોઈએ. અને એ જાણીને આપણને એમ થાય કે આપણે તો તમસ અથવા સત્વમાં છીએ, તો આપણે કયા ગુણમાં છીએ એ આપણે જાણી અને આપણે સત્વમાં અથવા તો શુદ્ધ સત્વમાં આવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો કોઈ માણસ છે એ કોઈ ખરાબ કર્મ કરે, ધારો કે કોઈક છે પ્રભુજી માતાજીને હેરાન કરતા હોય,
તો એ ડાયરેક્ટ નો થાય. પેલા શું થાય, એવા ગુણ વિશે એને સાંભળેલું હોય, એવું ચિત્ર જોયું હોય, એવું કંઈક શું કહેવાય એને મગજમાં વિચાર આવ્યો હોય, એવા એના ફ્રેન્ડ સર્કલ હોય, બરાબર. તો ધીમે ધીમે એ ગુણ છે એમને સિલેક્ટ કર્યો અને પછી એ ગુણ પ્રમાણે આગળ એની એ એક્ટિવિટી થાય, બરાબર. તો 7મા અધ્યાયમાં આપણે જોઈશું કે જીવ એ ભગવાનની શક્તિમાંની એક શક્તિ છે અને ભૌતિક શક્તિ એ ભગવાનની નિકૃષ્ટ શક્તિ છે. તો લાંબા સમયથી જીવ છે એ આવી નિકૃષ્ટ શક્તિમાં રહે છે, એના સંપર્કમાં, અને એના કારણે એ છે એ પોતાના ગુણ ભૂલી ગયો છે. બાકી ભગવાનના જેટલા ગુણ છે ને એ બધા જ જીવમાં એ ગુણ રહેલા છે, પણ અમુક સમય થયો એટલે આપણે એ ભૂલી ગયા છીએ. એટલા માટે લાંબા સમયથી આ નગરમાં નિવાસ કરતા હોય તો એ નગરનો વાસી જે સ્વામી છે એ એના કહેવાય ને કે સંગના કારણે સોબત એવી અસર, આપણે એવું કહેતા હોય ને, એટલે જેવા લોકોની સાથે રહીએ, જેવા વાતાવરણમાં રહીએ, ધીમે ધીમે આપણે એવા થઈ જઈએ. તો એટલા માટે આપણે આ સમજી અને ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લેવું જોઈએ, અને તો જ જે 3 ગુણના બંધનમાં આપણે બંધાયા છીએ એમાંથી આપણે પર થઈ શકીએ. હવે આગળ શું છે કે પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી, પરંતુ દેહધારી જીવો અજ્ઞાનના કારણે મોહગ્રસ્ત થાય છે અને જે તેના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે. તો એટલું અજ્ઞાન આપણામાં છે કે જે આપણું જ્ઞાન છે ને એને કવર કરી દીધું છે, અને ધીમે ધીમે જ્યારે માણસ નિષ્કામ કર્મ યોગમાં લાગી જાય ત્યારે એ છે એ કવરિંગ છે, જે આવરણ થયેલું છે એ ધીમે ધીમે દૂર થઈ જાય છે. તો પ્રભુપાદ આપણને સમજાવે છે કે પાપ કે પુણ્ય કોઈ પણ માટે ભગવાન જવાબદાર નથી. ભગવાન કેવા છે, વિભુ, અને આપણે અણુ. તો ભગવાન છે આપણે આગળ જોયું એવી રીતના 6 ઐશ્વર્ય ભગવાનના છે, 6 ઐશ્વર્યથી યુક્ત છે. કયા કયા 6 ઐશ્વર્ય છે ભગવાનના? હરે કૃષ્ણ. શાંતિ, સમૃદ્ધિ, કીર્તિ, સમૃદ્ધિ, હેન્ડ રેસ કરો જેને આન્સર આપવો છે. હરે કૃષ્ણ. હા બોલો, હરે કૃષ્ણ. 6 ગુણ બોલો, ધાર્મી માતાજી. 6 ઐશ્વર્ય બોલો ભગવાનના. હરે કૃષ્ણ. સુંદરતા, જ્ઞાન, ખ્યાતિ, શક્તિ, પછી ત્યાગ. હા, એ ત્યાગ તો પછી સુંદર, સુંદરતા. શક્તિ આવી ગયો, યશ આવી ગયો, યશ, કીર્તિ થઈ ગયું ને. હા. ફરીથી બોલી જાવ એક વખત, ચલો. હિરલ માતાજી બોલી જાવ, ચલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. સમૃદ્ધિ, કીર્તિ, જ્ઞાન, સુંદરતા, વૈરાગ્ય અને પતિ. નહીં, ખ્યાતિ આવી ગયું. શક્તિ એક રહી ગયું, શક્તિ. શક્તિ એક રહી ગયું, હા. બરાબર. હા, 6 થઈ ગયા. તો સૌથી પહેલા શું છે? જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, યશ, સૌંદર્ય અને ત્યાગ, બરાબર. 6 ઐશ્વર્ય ભગવાનના છે. તો ભગવાન છે એ સદા સંતુષ્ટ રહે છે અને પાપ પુણ્યથી ક્યારેય લિપ્ત થતા નથી, અલિપ્ત રહે છે. તો તેઓ છે એ કોઈ જીવ માટે વિશિષ્ટ પરિસ્થિતિ ઉત્પન્ન કરતા નથી. ભગવાન કોઈને એવી શું કહેવાય પાર્શિયાલિટી નથી કરતા, બધા છે એ ભગવાન માટે સમાન છે. પરંતુ જે માણસ છે એ અજ્ઞાનના કારણે મોહગ્રસ્ત થયો છે, તો એ એવું માને છે કે ભગવાન છે એ આવી રીતના પાર્શિયાલિટી કરે છે. તો ભગવાન છે એ વિભુ છે એટલે સર્વજ્ઞ છે, પરંતુ જીવ છે એ અણુ છે, અને જીવ ચેતન આત્મા હોવાથી તે સ્વૈચ્છિક ઈચ્છા કરવા માટે સમર્થ છે, સ્વતંત્ર પોતાની રીતે પોતે ઈચ્છા કરી શકે છે. પણ એવી ઈચ્છા પૂર્તિ કોણ, એની ઈચ્છા જીવ કરે, પણ એ ઈચ્છાની પૂર્તિ કોણ કરશે? ભગવાન શ્રી કૃષ્ણ. બરાબર, ભગવાન છે એ જ ઈચ્છાની પૂર્તિ કરી શકે. એટલે જ્યારે જીવ છે એ આવી ઈચ્છાના કારણે મોહગ્રસ્ત થાય તો ભગવાન છે એની ઈચ્છા પૂર્તિ કરવા દે. પણ ક્યારેક કેવું થાય કે એ ઈચ્છા પૂર્તિ ન થાય તો એના માટે ભગવાન જવાબદાર નથી. બરાબર, આપણને એમ થાય કે આપણી ઈચ્છા આપણે કરીએ, આટલું બધું, હું તો આટલી માળા કરું, આટલું આમ કરું, તેમ કરું, પણ ભગવાન તો મારી આટલી ઈચ્છા પૂર્તિ ન કરી, તો એ ઈચ્છા પૂર્તિ માટે ભગવાન જવાબદાર નથી.
ભગવાન તટસ્થ છે. સ્વતંત્ર જીવોની ઈચ્છા હોય એમાં ક્યારેય દખલ દેતા નથી. આખી ભગવદ્ ગીતા પૂરી થાય ને પછી ભગવાન અર્જુનને કહે છે યથે તથી તથા કુરુ. તમને જેમ ઈચ્છા પડે એમ તું કર, મેં તને આખું ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી દીધું. તો એવી રીતના ભગવાન છે એ કોઈની ઈચ્છા પૂરી કરવામાં કે ન પૂરી કરવામાં ક્યારેય દખલ કરતા નથી. પણ કોઈ છે એ કૃષ્ણની ઈચ્છા કરે તો ભગવાન તેની વિશેષ ચિંતા કરે છે. કોઈ ભગવાન રિલેટેડ કામ કરે, ભગવાનની સેવા કરે તો ભગવાન એની વિશેષ ચિંતા કરે છે અને ભગવાન છે એવું પ્રોત્સાહન આપે છે કે ભગવત પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય. ભગવાનને રિલેટેડ કોઈક ઈચ્છા આપણે કરી તો એ અવશ્ય પૂરી કરવામાં ભગવાન મદદ કરે. પણ ભગવાન સિવાયની બીજી કઈક ભૌતિક ઈચ્છાઓ હોય તો એ આપણા કર્મ પ્રમાણે અને આપણે જે પ્રમાણે ડેસ્ટિની હોય એ પ્રમાણે આપણા એ ઈચ્છા પૂર્તિ થાય અથવા તો ન થાય. તો વેદાંત સૂત્રમાં કીધું છે કે ભગવાન એવા પ્રતીત થાય છે છતાં તેઓ કોઈ પ્રત્યે ધૃણા કરતા નથી કે કોઈને ચાહના કરતા નથી. ટૂંકમાં ભગવાન છે એ બધાથી અલિપ્ત રહે છે. ભગવાનને બધા જ સરખા છે કેમ કે બધા જ ભગવાનના અંશ છીએ ને એટલા માટે. તો જીવાત્મા છે એ સુખ અને દુઃખ માટે સર્વથા પરાધીન હોય છે, કોક ઉપર ડિપેન્ડન્ટ હોય છે. જેમ વાદળ હોય એક અને પવન આવે તો એ વાદળ પવનની સાથે સાથે ક્યાંક જતું રહે. હવે વાદળ એમ કે નહીં મારે અહીંયા નથી જવું, મારે તો અહીંયા જ ઉભું રહેવું છે, તો એવું ચાલે નહીં. તો એવી જ રીતના પરમેશ્વરની ઈચ્છાના કારણે જીવ છે એ સ્વર્ગ અથવા નર્કમાં ધકેલાય છે. તો મોટા ભાગના માણસો છે એ કેવું હોય કે કોઈક એની સાથે ખોટું થાય ને તો એ ભગવાનને દોષ આપે કે ભગવાન આ તો તમારા કારણે થયું, તમે કેટલા નિર્દય છો, આવું કેમ થતું હોય એમ. સપોઝ કે એક પ્રધાનમંત્રી છે એ આપણા દેશમાં બધી જ વ્યવસ્થા કરતા હોય, નિયમો બનાવે, રોડ રસ્તા બનાવે, બધી વ્યવસ્થાઓ કરે, બરાબર. હવે એનો યુઝ કેવી રીતના કરવો એ આપણે નક્કી કરીએ ને. આપણું સિટી છે એમાં સરસ મજાનો એક મોટો ગાર્ડન છે, હવે એમાં ગાર્ડનમાં જઈને બેસી શકાય, સરસ રીતના જપ કરી શકાય, બાળકોને રમાડવા લઈ જઈ શકાય, પિકનિક જેવું આપણે કરી શકાય. પણ એ જ ગાર્ડનનો ઉપયોગ અમુક લોકો શું કહે દારૂ પીવા માટે, અમુક પ્રેમી પંખીડા હોય તો એનો પ્રેમ આલાપ કરવા માટે એવી રીતના પણ યુઝ કરતા હોય. તો હવે આપણે એમ કહીએ કે આ ગાર્ડન બનાવ્યો શું કામ, આ તો બનાવવા વાળાની જ ભૂલ છે, આવું એને ન કરવું જોઈએ, બરાબર. તો એ આપણે ખોટા છીએ. તો સેમ એવી રીતના એક બાળક છે, એક પુત્ર છે, એની પિતાની ઈર્ષા કરી અને અલગ થઈને જતો રહ્યો છે. તો એ અહીંયા અલગ રહી અને કોઈ પણ ખરાબ કર્મ કરે, સારા કર્મ કરે તો ન્યાયતંત્ર છે એને સજા આપશે કે એના માટે એના પિતા જવાબદાર નથી, બરાબર. પણ જો એ એના પિતાના શરણે રહેલો હશે, એની સાથે રહેલો હશે તો એના પિતા જરૂર એની ચિંતા કરશે. તરત ખરાબ રસ્તે જાય તો એને કે નહીં તારે આમ નથી કરવાનું. તો એવી રીતના પુણ્ય કર્મ માટે કે પાપ કર્મ માટે ભગવાન ક્યારેય જવાબદાર હોતા નથી. આપણે કેટલી વાર કહીએ કે આને આનું મર્ડર કરી નાખ્યું અથવા તો આ માતાજીનો રેપ થઈ ગયો, આમ થયું તેમ થયું, ભગવાન જ ભગવાનના હાથમાં બધું છે તો ભગવાન કેમ રોકતા નથી. કઈ કે ભગવાન એના માટે ક્યારેય જવાબદાર નથી. પરંતુ આપણને પૂરતું જ્ઞાન નથી એટલા માટે આપણે એવું વિચારીએ છીએ ભગવાને એ રોકવું જોઈએ. તો અહીંયા બીજા કરતા આપણે છે એની પ્રકૃતિની વાત કરી કે બધું જ કરી રહ્યા છે પણ એ પ્રકૃતિ છે એ બધું જ કર્મ ભગવાનની સૂચના નીચે કરી રહી છે. પ્રકૃતિ છે એ પણ સ્વતંત્ર રીતે કામ નથી કરી શકતું. હવે આગળ આપણે જોઈએ તો ભગવાન છે એ ત્રીજા કર્તાની વાત કરે છે. તો ત્રીજા કર્તા કોણ છે? એક તો અહીંયા આત્મા ને પરમાત્માની તુલના આપેલી છે. તો એ આપણે જોઈએ કે આત્મા છે એ શાશ્વત છે અને પરમાત્મા પણ શાશ્વત છે. પછી આત્મા આનંદી પરંતુ માયા દ્વારા આવરી લેવામાં આવે ત્યારે સહન કરે અને આનંદી છે પણ પરમાત્મા છે એ માયાની ઉપર છે. માયા છે એ ભગવાન પરમાત્માની આધીન કાર્ય કરે છે. પછી આત્મા છે તેના માત્ર એકના જ શરીરના જાણકાર છે, જ્યારે પરમાત્મા છે એ બધા જ શરીરના જાણકાર છે. આત્મા છે અણુ અને પરમાણુ છે અને ભગવાન છે વિભુ સર્વજ્ઞ છે. અને આત્મા ઈચ્છા કરવા માટે થોડી સ્વતંત્ર છે અને ઈચ્છાઓ પૂરી કરવા માટે એ પરમાત્મા ઉપર ડિપેન્ડન્ટ એને રહેવું પડે છે. પોતાની ઈચ્છા પોતાની રીતે પૂરી ન કરી શકે. જ્યારે પરમાત્મા છે સંપૂર્ણ સ્વતંત્ર, સર્વજ્ઞ, સ્વરાટ છે ભગવાન, બરાબર. ભગવાનને કોઈના આધીન રહેવું પડતું નથી. તો આ બંને વચ્ચેની તુલના છે. હવે આપણે આગળ જોઈએ તો ભગવાન અહીંયા દિવ્ય જ્ઞાનની વાત કરે છે કે જ્ઞાનેન તુ તજ્ઞાનમ યેષામ નાશિતમાત્મનઃ તેષામ આદિત્યવજ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ.
તો પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનાર જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે ત્યારે જેવી રીતે દિવસ સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે તેવી રીતે તેના એ જ્ઞાનથી બધું જ પ્રગટ થઈ જાય છે. તો અહીંયા દિવ્ય જ્ઞાનને સૂર્યની રોશની જે હોય ને, સૂર્યપ્રકાશ એની સાથે સરખાવેલો છે કે જો સૂર્યની રોશની ન હોય તો બધી તરફ અંધકાર છવાઈ જાય, તો આપણને બધું જ છે એ એક સરખું લાગે. માણસો કાળા, ટ્રક કાળા, બંદરો કાળા, બરાબર, બધી જ વસ્તુઓ, વાંદરાઓ, સાયકલ, જે કઈ વસ્તુ આપણે જોઈએ, વૃક્ષો, મકાનો, બધું જ આપણને કાળું લાગે ને આપણને શું લાગે કે આ એક છે, આ એક છે, આ એક છે, બધા જ એક સરખા છે, બરાબર. તો આ છે એ અદ્વૈતવાદીઓ છે એ એવું માને છે કે બધું જ એક છે, આત્મા અને પરમાત્મા બધું એક છે, કે આત્મા ને આત્મા બધું એક છે, કે બધું એક છે. તો એ શું કામ એવું માને છે? કેમ કે એના જીવનમાં સૂર્યપ્રકાશ નથી, અંધકાર છે, એટલા માટે. કે નમો નારાયણ, દરિદ્ર નારાયણ, ગરીબ નારાયણ, બરાબર. પછી તો કે ડોક્ટર નારાયણ, નર્સ નારાયણ, બધાય નારાયણ, કે હુંય નારાયણ, તમેય નારાયણ. પણ એ ક્યાં સુધી? તો જ્યારે એના જીવનમાં ભગવદ્ ગીતાનો, ભગવાનનો જે સૂર્યપ્રકાશ આવશે, ધીમે ધીમે આપણે ટનલમાં જાય તો અંધારું હોય ને, પછી જેમ જેમ બહાર નીકળવાનો માર્ગ આવે અને ત્યાં અજવાળું આવે ત્યારે આપણને બધું પ્રકાશિત દેખાવા માંડે. તો જ્યારે એ અંધકારના કારણે એનું જે જ્ઞાન છે એ ઢંકાઈ ગયું છે, તો જ્યારે સૂર્યપ્રકાશ આવશે ત્યારે એને બધી ખબર પડશે કે નહીં, આ તો અલગ વસ્તુ છે, આપણે જે વિચારતા હતા એ એવું નથી. એટલે આપણે છે એ આપણા પિતાજી હોય એને જ આપણે પિતાજી કહેવાય. બીજા કોઈક બાજુવાળા હોય એને આપણે કહીએ તો એ યોગ્ય ન કહેવાય. તો કેટલી વખત એવું હોય કે શું કહેવાય, આપણા પિતાજી છે તો એમ કે હું જ તારો બાપ છું, તો આપણને એમ થાય કે આમાં કહેવાની શું વસ્તુ હતી, બરાબર, આવું ક્યાં કહેવાની જરૂર હતી. પણ એમાં ખોટું પણ શું છે, બરાબર, એ છે તો આપણને કહે છે. તો એવી રીતના જે નિર્વિશેષવાદીઓ છે, અદ્વૈતવાદીઓ છે, એમનું જ્ઞાન છે એ અંધકારના કારણે ઢકાઈ ગયું છે અને એ ભૂલી ગયા છે કે આપણે બધા ભગવાનના અંશ છીએ અને ભગવાન છે આપણા પિતા છે. એટલે અંધકારમાં માણસ છે એને બધું જ કાળું દેખાય, એને દિવ્ય જ્ઞાન છે એ ક્યારેય પ્રગટ થાય નહીં. અને જ્યારે દિવ્ય જ્ઞાન પ્રગટ થાય ત્યારે એને સાચું શું છે એ ખબર પડે. તો પ્રભુપાદ કહે છે કે જે લોકો કૃષ્ણને ભૂલી ગયા છે, જે તે ચોક્કસ મોહગ્રસ્ત થયેલા છે, એમનું જ્ઞાન છે એ મોહ દ્વારા ઢકાયેલું છે. પણ કૃષ્ણ ભાવના પરાયણ માણસો છે એ લોકોને લેશ માત્ર મોહિત થતા નથી. પણ આ જ્ઞાન છે એ બધા જ માણસોને મળતું નથી. એટલે જ ભગવાન આગળ કહે છે, બહુનામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે, કે અનેકો અનેકો હજારો વર્ષો જન્મ જતા રહે ને ત્યારે આ દિવ્ય જ્ઞાન પ્રગટ થાય અને ત્યારે ખબર પડે કે ભગવાન શ્રી કૃષ્ણ છે અને આપણે એમના અંશ છીએ. ત્યારે આ અવિદ્યા છે આપણી એ નષ્ટ થઈ જાય છે. હવે આગળનો આપણો સેશન છે એમાં આપણે શું જોવાનું છે? પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરી અને મુક્તિ. જે જ્ઞાનમાં પરમાત્મા પર પોતાની ચેતનાને નિષ્ઠાપૂર્વક કેન્દ્રિત કરે છે અને ભૌતિક રીતે સંભાવિત રહે છે, તો નજીકના ભવિષ્યમાં એ મુક્તિને પ્રાપ્ત કરે છે. તો ભગવાન અહીંયા શું કહે છે કે જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે. તો આપણે કાલે જોઈતું બુદ્ધિ કઈ રીતના સ્થિર થાય, તો ભગવદ્ ગીતા વાંચીને, ચિંતન કરીને, સમજવાની કોશિશ કરીને, ક્લાસ એટેન્ડ કરીને, ક્વિઝ સોલ્વ કરીને, પછી શ્રીમદ ભાગવતમ વાંચીને, બરાબર, પછી મન જપ કરીને, ચિંતન કરીને, કીર્તન કરીને, શ્રદ્ધા કઈ રીતના થાય, ભોગ લગાવીને, મંદિર માર્જન કરીને, અનન્ય ભક્તિ કરીને, માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીને, અને આશ્રય કઈ રીતે સ્થિર થાય, તો આપણે માની લઈએ કે ઘરના જે મુખ્ય છે, જે મેઇન માણસ છે, હેડ છે, એ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. અને આપણે બધા ત્યાર એમના શું કહેવાય, અમુક હોય ને વૃંદાવનમાં કે એવી રીતના આપણે એમ કહીએ ને કે તમારા ઘરમાં ભગવાન છે, તો કે નહીં, અમે ભગવાનના ઘરમાં રહીએ છીએ. એ એમની ચેતના છે. તો એવી ચેતના આપણી થાય ત્યારે આપણે સર્વથા ભગવાનમાં સ્થિર થઈએ. અને ત્યારે શું થાય? તો ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈ અને સીધો મુક્તિ પંથે આગળ વધે છે. તો જ્યારે એવું માની લે કે હું તો દાસ છું અને માલિક તો ભગવાન શ્રી કૃષ્ણ છે, તો બધા જ એના પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. અને માત્ર ને માત્ર આટલું જ કરવાથી આપણે ભગવાનના ધામમાં જવા માટેની જે આપણો માર્ગ છે, જે આપણી જર્ની છે, એ ચાલુ થઈ જાય છે. તો પ્રભુપાદજી સમજાવે છે કે બધું જ ભગવાનમાં લગાડવું જોઈએ. કેમ કે બધું જ વસ્તુ છે એ ભગવાન
ભગવાન દ્વારા જ બનેલી છે અને ભગવાન જ એનું સેન્ટ્રલ છે. તો કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને બધા જ વૈદિક સાહિત્યો છે એનો સાર પણ એ જ છે. તો ભગવાનથી વધારે બીજું કાંઈ પણ નથી. એટલે જે પણ આપણે કરીએ છીએ એ બધું જ આપણે ભગવાન માટે કરવું જોઈએ. ભગવાન આગળ આપણને 7મા અધ્યાયમાં કહેશે મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય, કે મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ તત્વ નથી. અને 10મા અધ્યાયમાં પણ કહેશે કે અહમ સર્વસ્ય પ્રભવો મતઃ સર્વમ પ્રવર્તતે, કે જેટલી પણ વસ્તુ છે, જેટલા કારણ છે અને એના કારણ છે એ બધું જ ભગવાન કહે છે કે મારામાંથી આવે છે. એટલા માટે આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. ભગવાન વળી ક્લિયર આપણને કહે છે ને કે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવમ ભજામ્યહમ, કે જે લોકો જેવી રીતે મારું શરણ ગ્રહણ કરશે એ પ્રમાણે હું તેમને ફળ આપીશ. માટે આપણે છે એ ભગવાનના શરણે જવું જોઈએ, કારણ કે એ જ આપણું જીવનનું ઉદ્દેશ્ય છે. તો આગળ શું છે? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનીચેવ સ્વપાકેશ્ચ પંડિતા સમદર્શિન. તો વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન અને વિનયી બ્રાહ્મણને ગાય, હાથી, કૂતરા અને ચાંડાળને સમાન દ્રષ્ટિથી જુએ છે. તો સમાન દ્રષ્ટિ મતલબ કે બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય, ચાંડાળ હોય, તો એ બધું સેમ છે એવું? કે બ્રાહ્મણ છે તો કે આ ગાય છે, હાથી છે તો કે આ કૂતરું છે? નહીં, એવું નહીં. કઈ રીતના? બધા અલગ અલગ છે એને ખબર છે. એવું નથી કે આંધળો થઈ ગયો છે એને કઈ દેખાતું નથી, કે હાથી છે તો એમ કે આ શું છે, કે કૂતરો છે કે આ બધું એક જ છે, એવું નહીં. પણ ભગવાને શું કીધું છે કે અહીંયા એવું કીધું છે કે જે કંઈ પણ છે, બ્રાહ્મણ છે, ગાય છે, હાથી છે, કૂતરો, ચંડાળ, એ બધામાં એ જીવાત્માને જુએ છે. અને કર્મ અનુસાર એ એવું વિચારે કે આ બધા છે તો જીવાત્મા જ, પણ કર્મ અનુસાર એમને અલગ અલગ યોની મળી છે. તો બસ કર્મ પ્રમાણે એ બ્રાહ્મણ બન્યો છે, વિદ્વાન શું કહેવાય, ગાય છે, હાથી છે, કૂતરો અને ચાંડાળ, એવા અલગ અલગ એ યોનીમાં એમનો જન્મ થયો છે. પણ મૂળ જે છે એ જીવાત્મા જ છે, અને જીવાત્મા છે એ કૃષ્ણના અંશ છે. એટલા માટે એ જે વિદ્વાન માણસ છે એ આ બધા જ ને કૃષ્ણના અંશ તરીકે જોશે અને એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરે. અને આવી દ્રષ્ટિ છે એને સમદ્રષ્ટિ કહેવાય, અને આવો માણસ સમદર્શી કહેવાય ને. એ બધાને સમાન દ્રષ્ટિથી જુએ છે. એટલે આપણે એને પૂછીએ કે આ હાથી તમે જુઓ છો? તો કે ના, આ તો કૂતરો છે. એવું નહીં, એ છે એ વ્યવસ્થિત રીતે સમજી જાય છે કે આ બધા જ છે એ ભગવાન શ્રી કૃષ્ણના અંશ છે. તો આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આપસ મેં હમ ભાઈ ભાઈ, પણ એ માત્ર કેવું છે, ઓલું લખેલા જ હોય ને, અને બોલવા માત્ર ના હોય, પણ અમલમાં મૂકવાનું હોય તો નહીં. ક્યારેય આપણે એવું જોયું નહીં. ખાલી આપણે અમુક શું કહેવાય, મેળાવડા હોય ને, મોટા બધા સભાઓ ને એમાં, તો એમાં આવા બધા સ્લોગનો બોલાતા હોય છે. તો એ અમલમાં ક્યારે આવી શકે? જ્યારે આપણે એક ફાધરહુડ, કે આપણા બધાના પિતા એક છે, આવું આપણે વિચારીએ ને, ત્યારે એ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આપસ મેં એમ ભાઈ ભાઈ એવું આપણે ફીલ કરી શકીએ, એ આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ, અને એવો માહોલ, એવો જે સમાજ છે એ આપણે બનાવી શકીએ. પણ એવી ક્યાંય વાત આવતી જ નથી, બરાબર? સેમ ફાધરહુડ, ઇક્વલ ફાધરહુડ, એવી વાત ક્યાંય કરવામાં આવતી નથી. અને અત્યારના સમયમાં પુરુષ સમો વળી સ્ત્રી, કે સ્ત્રી પુરુષ એક સમાન, એવી બધી પણ ચર્ચા કરવામાં આવે છે. પણ એ પણ ક્યારે પોસિબલ બને? જ્યારે આપણે એવું વિચારીએ કે સ્ત્રી હોય કે પુરુષ હોય એ તો માત્ર આત્મા છે અને એમના પિતા ભગવાન શ્રી કૃષ્ણ છે, આપણે એવું વિચારશું ત્યારે એ છે એ સમાન લેવલ ઉપર આપણે વિચારી શકશું, અને ત્યારે આપણે એ સમાજની સ્થાપના કરી શકશું. પણ એવું કોઈ ક્યારેય વિચારતા નથી, અને એવા કોન્સેપ્ટની ક્યારેય પણ વાત થતી નથી. એટલે જો અહીંયા જે કોન્સેપ્ટ આપેલો છે એ આપણે આખી દુનિયામાં ફેલાવી અને આખી દુનિયામાં બધા જ લોકો એક્સેપ્ટ કરી લે, સમજી જાય, તો આખી દુનિયામાં સમભાવ, શાંતિ અને ભાઈચારાની સ્થાપના થઈ જાય. તો આપણે કેવું છે કે ભગવદ્ ગીતા વાંચવી જ નથી, અને બીજા બધા ધર્મના લોકો તો ઠીક, પણ આપણે હિન્દુઓ છીએ છતાં પણ આપણે ધર્મના શાસ્ત્રો વાંચવા નથી અને એના ઉપર વિશ્વાસ રાખવો નથી. તો એ આપણું મોટામાં મોટું દુર્ભાગ્ય છે. આપણે એવું કહી કે ભગવાન શ્રી કૃષ્ણ હતા, એને તો 16,108 પટરાણી હતી, આમ હતી તેમ હતી, તો એ લોકોને જ ખબર ન હોય. આપણે એમ કહીએ કે એટલા મહેલ હતા,
હતા એવી રીતના એક એક રાણી સાથે એક એક ભગવાનનો વિસ્તાર થઈને રહેતા હતા. હવે એવું થોડું હોય, એ તો મિથ છે, માને જ નહીં કોઈ દિવસ. બરાબર, કેમ ન માને? તો કે શાસ્ત્રો વાંચ્યા નથી એટલે. તો સૌથી મોટી દુર્ભાગ્ય આપણું એ છે કે આપણને જ આપણા શાસ્ત્ર ઉપર વિશ્વાસ નથી. હવે ભગવાને શું અહીંયા કીધું છે 17 અને 18મા શ્લોકમાં, તો સમરાઈઝ કરેલું છે કે જ્યારે કોઈ પરમાત્મા પર તેની ચેતનાને કેન્દ્રિત કરે છે તો તેની બુદ્ધિ, મન અને શ્રદ્ધા, આશ્રય પણ કેન્દ્રિત થઈ જાય છે, શંકાઓથી મુક્ત થઈ જાય છે, કારણ કે એને ત્રણેય કર્તાનું જ્ઞાન થઈ જાય છે. અને એ જુએ છે કે પરમાત્મા મંજૂરી આપી રહ્યા છે. આપણે કહીએ ને કે એક પણ નાનામાં નાનું તડકું છે એ પણ ભગવાનની પરમિશન વગર ન હલી શકે, પરંતુ ભગવાન છે એ નિષ્પક્ષ છે, સમાન દ્રષ્ટિથી જુએ છે, કારણ કે તેને જ્ઞાન છે કે તે આ શરીર નથી અને એ પરમાત્માનું જ્ઞાન એને છે. હવે આગળ શું છે? આત્મ સાક્ષાત્કાર થયેલી વ્યક્તિના લક્ષણો. તો શું છે કે જેમના મન એકત્વ અને સમત્વ માં સ્થિત છે, તેમને જન્મ મૃત્યુના બંધનોને પહેલેથી જ જીતી લીધા હોય છે. તેઓ બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ હોય છે અને એ રીતે સદા બ્રહ્મમાં અવ્યસ્થિત રહે છે. તો એકત્વ અને સમત્વમાં સ્થિર મતલબ કે બધામાં જીવાત્મા જોવે છે. બસ કર્મના કારણો છે એના કારણે એ હાથી, ગાય, કૂતરો, બ્રાહ્મણ એ બધા અલગ અલગ યોની બન્યા છે. બાકી બધામાં અંદર આત્મા રહેલી છે અને એ આત્મા છે એ સચ્ચિત આનંદ સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ શું છે? સત, ચિત અને આનંદ. તો બધાની ઓળખાણ જીવાત્મા છે અને એ જીવાત્મા છે એના લેવલ સુધી જો માણસ જાણી જાય, શીખી જાય, તો એ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જાય અને એને ખબર પડી જાય કે આત્મા છે એનો ક્યારેય વિનાશ નથી થતો, આત્મા ક્યારેય મરતો નથી, માત્ર એક શરીર બદલે છે. આપણે જોયું હતું ને, એક મૃત્યુ થાય તો એક આ શરીર રૂપી વસ્ત્ર છે એ છોડી અને બીજા શરીર રૂપી વસ્ત્ર છે એ ધારણ કરી લે. તો એ માણસને એ સમજાઈ જશે કે ક્યારેય એનું મૃત્યુ થવાનું નથી, આત્મા છે એ અમર છે. અને આવો માણસ છે એ બ્રહ્માજીની સમકક્ષ પણ બ્રહ્માજીની, આપણે ભગવાનને કેન્દ્રમાં રાખીને કર્મ કરીએ તો બ્રહ્માનું પદ પણ આપણને મેળવી શકે. અને બ્રહ્મ જે છે, આપણે નિર્વિશેષ બ્રહ્મવાદી જે બ્રહ્મની ઉપાસના કરે છે ને, એવા બ્રહ્મની જેમ નિર્દોષ હોય છે, કેમ કે એના ક્યારેય કર્મના બંધન નથી થતા, કે એ એના સ્વાર્થ માટે કોઈ પણ કર્મ કરતા નથી અને એ રીતે એ સદા બ્રહ્મમાં જ અવસ્થિત રહે છે. એટલે ઓટોમેટિક જો આપણે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરીએ તો આપણે કોઈ પણ પ્રકારની સાધના, કાંઈ પણ મીન્સ આપણે જપા કરી એ ઠીક છે, ઓલું કરતા હોય ને એક પગ ઉપર ઉભા રે, તપ કરે, બરાબર, એવા કઠોર તપ નહીં કરી તો પણ બ્રહ્મમાં જ અવસ્થિત રહે છે. અને એવો માણસ છે એ વૈકુંઠ જવા માટે અધિકારી બને છે. ભગવાનની ભક્તિ કરતા હોય તો ભગવાન કહે ને કે જો તને છેલ્લી ઘડીએ મારું સ્મરણ નહીં આવે ને, તું મારું નામ નહીં લે ને, તો હું એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરીશ કે તને મારું સ્મરણ થઈ જાય, તને યાદ આવી જાય. બરાબર, તો એ રીતના એ માણસ છે એ વૈકુંઠ જવા માટે પણ યોગ્ય બની જાય છે. માત્ર શું કરવાનું? એકત્વ અને સમત્વ, બધા એક જ સરખા છે, બધા આત્મા છે અને બધા સમાન છે. ખાલી એટલી જ ભાવના આપણે કેળવવી જોઈએ, તો પણ આપણે વૈકુંઠમાં જવા માટે યોગ્ય બની જઈએ. હવે બીજા લક્ષણોમાં શું કહે છે કે જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન થતો નથી, જે સ્થિર બુદ્ધિ છે, મોહરહિત છે અને ભગવત જ્ઞાનનો જાણકાર છે, તે પ્રથમથી જ મને પામી શકે છે. તો પ્રિય વસ્તુ મેળવીને હર્ષિત થતો નથી, હર્ષ પામતો નથી. કે ઘણા લોકો હોય ને, આપણે હજી લાસ્ટ કાલે વાત કરી હતી કે સુખ આવે તો એકદમ ખુશ થઈ જાય, વાહ મને આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પ્રિય વસ્તુ મને મળી ગઈ, બરાબર, ઘમંડ આવી જાય. અને કેટલી વખત અણગમતી વસ્તુ મળે તો ઉદ્વિગ્ન થઈ જાય, દુખી થઈ જાય કે મારી લાઈફમાં તો ભગવાને આવું જ બધું કર્યું, એમ કે મારી ગર્લફ્રેન્ડ મને છોડીને જતી રહી, ભાઈ હતો એની સાથે ઝઘડો થઈ ગયો, પત્ની છે તો એ રીસામણે જતી રહી, માતા પિતા છે તો એમની હેલ્થ સારી નથી, અથવા તો કંઈક બીજા ઇસ્યુ છે. તો જે ભગવાનનો ભક્ત છે એ શું વિચારશે? કાંઈ વાંધો નહીં, ચલો ઇટ્સ ઓકે. કે કેટલી વખત એમ વિચારે કે અપ્રિય વસ્તુ મને મળી છે, કાંઈ વાંધો નહીં, એ ભગવાનની ઈચ્છા હશે કે એમાં પણ મારું કંઈક શ્રેય રહેલું હશે. તો એવા માણસ છે એને
સ્થિર બુદ્ધિ માણસ કહેવાય. કે સ્થિર બુદ્ધિ મતલબ કે સુખ કે દુઃખ એને કાંઈ પણ વસ્તુ છે એ મોહિત અસરગ્રસ્ત કરતી નથી. એ સુખમાં પણ એટલો ખુશ એકદમ કહેવાય ને કે છકી નથી જતો, અને દુઃખમાં એટલો ઉદ્વિગ્ન નથી થઈ જતો. તો આવું કઈ રીતના આપણે થઈ શકાય? આપણે ભગવાને કીધું કે આવો મોહ રહિત થાય તો એ ભગવદ વિજ્ઞાનનો જાણકાર બને છે. પણ એવું થાય કઈ રીતના? તો અહીંયા ભગવાન કહે છે એક જ એનું સોલ્યુશન છે કે ભગવદ ગીતાનું જ્ઞાન લેવાનું શરૂ કરી દેવાનું. ધીમે 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 આપણે એ જ્ઞાન આપણા જાણીએ, સમજીએ અને જીવનમાં ઉતારીએ એટલે એ વ્યક્તિ છે એ બ્રહ્મમાં અવસ્થિત થઈ જાય, દિવ્ય અવસ્થાને એ પામી જાય. અને એ દિવ્ય અવસ્થા જ્યારે એ પામે ત્યારે એ વૈકુંઠ જવા માટે પણ અધિકારી બની જાય. તો આખા અહીંયા આપણને સ્ટેપ બતાવેલા છે કે દિવ્ય અવસ્થિત હોય તો એ કઈ રીતના દિવ્યતામાં અવસ્થિત થઈ શકાય. તો ભગવદ ગીતાનું જ્ઞાન, સૌથી પહેલા ભગવદ ગીતાનું જ્ઞાન લેવાનું ચાલુ કરવાનું, પછી એના કારણે મોહ રહિત થઈ જાય, અને મોહ બધા જતા રહે તો સ્થિર છે એ બુદ્ધિ છે એ સ્થિર થઈ જાય, અને એના કારણે પ્રિય અને અપ્રિયમાં દુઃખ નથી થતા. અને એવા જ્યારે બની જઈએ દ્વંદ્વોથી મુક્ત, ત્યારે આપણે ભગવાનના ધામમાં જવા માટે યોગ્ય બની જશું. તો આ રીતના ભગવાન અહીંયા સમજાવે છે. પછી આગળ શું કહે છે કે આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે, અહીંયા થોડુંક કપાઈ ગયું છે અનુવાદ. કોઈની પાસે બુક હોય તો આપ પૂરો કરો તો અનુવાદ. હરે કૃષ્ણ. ભગવદ ગીતામાંથી અનુવાદ શું છે આનો 5.21 નો? હા માતાજી. આત્મા સાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાના કારણે અનંત સુખ ભોગવે છે. હરે બોલ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. તો આવો વ્યક્તિ, કેવો વ્યક્તિ? જીવન મુક્ત. તો એ શું કરે છે? ઇન્દ્રિય સુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી. બરાબર. અને આપણને એમ થાય કે કેવી રીતે? આ તો ખૂબ અઘરું છે ને. ઇન્દ્રિય સુખ, કેટલા બધા વિષયો છે. ક્યારેક એમ થાય કે બહાર ગયા છીએ ને આપણે તો એમ હોય ડુંગળી લસણ નહીં ખાવાના, ચા નહીં પીવાનો, આમ નહીં કરવાનું. ચલો ને હવે એક વખત છે ને ચાલશે. બરાબર. ઇન્દ્રિય ખૂબ પ્રબળ છે, અને ઇન્દ્રિય સુખ ભોગોના સાધનો કેટલા બધા છે. ક્યારેક આપણે શું કહેવાય, એમ થાય કે આજે તો બહુ થાકી ગયા છીએ, આજે તો મંગળા આરતીમાં ઉઠવું નથી. ક્યારેક એમ થાય કે આજે તો આ પ્રસંગ છે, લગ્ન છે ઘરમાં, આટલા બધા મહેમાન આવે છે, કઈ રીતના સોળમાળા કરી? કાંઈ નહીં, નથી કરવી, ચલો. બરાબર. તો ઇન્દ્રિયો આપણી કેવી છે કે આપણને ઊંધા રસ્તે જ લઈ જાય. બરાબર. એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે મન એમ કે ને કે મારે આમ કરવું છે, તો એ વસ્તુ નહીં જ કરવાની. મનને જો મંગળા આરતીમાં ઉઠવું ન હોય, મનને સોળમાળા ન કરવી હોય, મનને બહારનું એવું તીખું ધમધમાટ ચટાકેદાર ખાવું હોય, મનને એવી ભૌતિક વસ્તુઓમાં ટાઈમ વેસ્ટ કરવો હોય, મનને મૂવી જોવા જવું હોય, બરાબર ને, હોય ને, તો હંમેશા મનને ક્યારે જીતવા જ નહીં દેવાનો. નહીં, આમ નથી જ કરવાનું. અને 1 2 વખત 3 વખત 4 વખત એમ થાય ને મનનું કહ્યું આપણે ન કરીને, પછી મનને ખબર પડી જાય કે અહીંયા મારું કઈ ચાલવાનું નથી. એટલે મન શત્રુ પણ છે અને મન મિત્ર પણ છે. આગલો અધ્યાય આવશે ને એમાં આપણે ભણશું. એટલે મનને જીતવું તો ખૂબ અઘરું છે. ઇન્દ્રિયોને આપણે કંટ્રોલમાં કરવી તો ખૂબ જ અઘરી છે. તો એ કઈ રીતના કરી શકાય? તો એક આપણે ઉદાહરણથી સમજીએ કે આપણને કોઈક છે એ પાણી આપે અને કોઈક આપણને મેંગો જ્યુસ આપે. તો આપણે શું સિલેક્ટ કરીએ? એકદમ ઉનાળો હોય ને મેંગોની ફૂલ સિઝન હોય ને ઠંડુ ઠંડુ મેંગો જ્યુસ આપે તો આપણે એ સિલેક્ટ કરીને પાણી તો કઈ ઠીક છે પછી પી લઈશું, ચલો. બરાબર. તો એ જ રીતના આપણને જ્યારે હાયર ટેસ્ટ મળે ને ત્યારે લોઅર ટેસ્ટ છે એ ઓટોમેટિક છૂટી જાય. એટલા માટે આપણને એમ થાય કે ઇન્દ્રિયોને એના વિષયમાંથી કઈ રીતે આપણે લઈ આવવી. બરાબર. ધીમે ધીમે આપણે ભક્તિ કરવા માંડીએ, ધીમે ધીમે પ્રસાદ ખાવા માંડીએ, રોજ મંગળા આરતીમાં ઉઠવા માંડીએ, ભક્તોનો સંગ મળવા માંડે, રોજ બધા ક્લાસ એટેન્ડ કરવા. પછી ગમે એવા રેસ્ટોરન્ટમાં જાય ને તો એમ થાય કે નહીં, મારે અહીંયા નથી જમવાનું, કેમ કે અહીંયા ભગવાનનો પ્રસાદ નથી.
અને જે 56 ભોગ ખાધા હોય, જે એટલા સરસ કીર્તન કરતા હોય એ એટેન્ડ કરેલું હોય, જે ભગવાનના સુંદર વિગ્રહોના દર્શન કરીને આનંદ થયો હોય, પછી આ બધો જ આનંદ છે એ તુચ્છ લાગવા માંડે. પછી એમ થાય કે નહીં, આ બધું ખોટી વસ્તુ છે, આવું કાંઈ આપણે પડવું જ ન જોઈએ. બરાબર. તો ઓટોમેટિક જ્યારે આપણને હાયર ટેસ્ટ મળે ત્યારે લોઅર ટેસ્ટ છૂટી જાય. તો એ રીતના એ માણસ છે એ હરહંમેશ સમાધિમાં નિમગ્ન રહે છે અને પોતાની અંદર જ આત્મ સાક્ષાત્કાર આનંદનો અનુભવ કરે છે. એને બીજા કોઈ પણ પ્રકારના બહાર આનંદ શોધવાની જરૂર નથી પડતી. બરાબર. તો એ રીતના એ છે એ આનંદ મેળવે છે. આપણે હરિદાસ ઠાકુરની જે કથા છે એ લેવલ 1 માં જોતા હોઈએ છીએ. કોઈને કેવી હોય શોર્ટમાં તો હેન્ડ રેઝ કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધાર્મી માતાજી દર વખતે હેન્ડ રેઝ કરે છે, તો કોઈક બીજા લોકો હેન્ડ રેઝ કરો. હરે કૃષ્ણ. આકૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપણે હરિદાસ ઠાકોરને જ આપણે કહેવાનું છે ને? હા હા. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરિદાસ ઠાકોર એટલા બધા આપણા નામ જપમાં લીન રહેતા હતા કે જ્યારે એમની સામે એક વેશ્યા પણ આવે છે એમને મન વિચલિત કરવા માટે, તો એમને કહે છે કે તમે શું કામ માટે આવ્યા છે? તે કે તમારું કામ છે એમ. તો કે કઈ નહીં, એમ કે હું મારું નામ જપ કરી લઉં પછી હું તમારી જોડે આપણે વાત કરીએ એમ. એટલે એવી રીતે પેલું કહેવાય ને, રાહ જોવામાં ને જોવામાં એ જતા રહે છે કે આ તો બહુ વાર લગાડે છે એમ. ફરી બીજે દિવસે એવી રીતે આવે છે, બીજે દિવસે પણ એવી રીતે થાય છે. પછી ત્રીજે દિવસે નામનો એટલો બધો પ્રભાવ એ વેશ્યા પર પડી જાય છે કે એમની પાસે માફી માંગે છે હરિદાસ ઠાકુર પાસે, અને કહે છે કે મારાથી જે ભૂલ થઈ છે તમે મને માફ કરજો. ને એ પણ આવી રીતે ભક્તિમાં જોડાઈ જાય છે. હરે કૃષ્ણ માતાજી. કઈ ભૂલચૂક હરે થઈ કૃષ્ણ. ના ના, હરે કૃષ્ણ. બરાબર છે. કોઈને કઈ એડ કરવું છે, કેવું છે હજી બીજું કઈ? બરાબર જ છે. ધાર્મી માતાજી બોલો, શોર્ટમાં કેજો. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. એ હરિદાસ ઠાકુર છે ને દિવસની 192 માળા કરતા હતા, એટલે એક પણ સમય ફ્રી જ નતા પડતા કે એ છે ને કોઈનું સાંભળી બી શકે. આખો દિવસ એ હરિનામ જપ જ કરતા હતા. અને પાછા મુસ્લિમ કુળમાં એમનો જન્મ થયો હતો, એટલે બધા એના કહેવાય ને અગેન્સ્ટમાં પણ એટલા જ હતા કે એમની પીડા પણ એટલી જ આપી હતી, પણ એમ હરિનામ જાપ એમને છોડ્યું નતું. અરે બોલ, ખૂબ સરસ. ધન્યવાદ બંનેનો. બંને સરસ કીધું. તો આપણે કઈ રીતે ઇન્દ્રિય સુખ છે, જે ઇન્દ્રિયોના વિષય છે, એમાંથી અલિપ્ત રહી શકાય એ આપણે અહીંયા હરિદાસ ઠાકોરના એક્ઝામ્પલથી જોતા હોય કે એટલી સુંદર વેશ્યા આવે છે અને એમને કહે છે કે મારે તમારો સંગ કરવો છે, છતાં પણ હરિદાસ શું કહે છે કે હું આટલી આ માળા કરી લઉં ને પછી હું તમારી સાથે વાત કરું. બરાબર. તો એ માળામાં એને કેટલો આનંદ મળતો હશે. બરાબર. કે જે આપણે ઇન્દ્રિય તૃપ્તિના વિષયો તરફ આકર્ષાયેલા હોય એ સામેથી એમની પાસે આવે છે, છતાં પણ એ ના પાડી દે છે કે નહીં, તમે અહીંયા બેસો, મારી આ માળા થાય પછી હું તમારી સાથે વાત કરું. ને એવી રીતના 2 દિવસ જતા રહે છે. ને ત્રીજે દિવસે જે શુદ્ધ ભક્ત હોય એના મુખેથી જે હરિનામ બોલાતું હોય એ નામ સાંભળી અને એ વેશ્યા છે એનું પણ હૃદય પરિવર્તન થઈ જાય છે અને એ પણ હરિદાસ ઠાકોર પાસેથી દીક્ષા ગ્રહણ કરી લે છે અને એમનો જે વ્યવસાય છે એ છોડી અને એક સાધ્વી બની જાય છે અને એમનું જીવન એ પસાર કરે છે. તો હરિદાસ ઠાકોરને પહેલેથી ખબર જ હતી. બરાબર. એ પછી કહે છે, વેશ્યાની માફી માંગે છે કે હું એક બીજા જ ઈરાદાથી તમારી પાસે આવી હતી. હરિદાસ કે માં મને ખબર હતી. બરાબર. તો પહેલેથી એમને ખબર જ હતી. બરાબર. તો બીજા કોઈ હોય તો ભગવાનના ભક્ત ન હોય તો એમ કે જતી રે, મારે તો આવા વેશ્યાનું મોઢું નથી જોવું, હું તો આટલી માળા કરું ને મારી સાધના બગડી જાય ને આમ થાય ને તેમ થાય ને એવું બધું કે. પણ ભગવાનના મહાન ભક્તો પરમ વૈષ્ણવ કેટલા દયાળુ હોય, એના ઉપર પણ દયા કરી અને એમના મુખેથી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે એ મંત્ર સાંભળી અને એ વેશ્યાનું હૃદય પરિવર્તન થઈ ગયું. બરાબર. તો આ રીતના એમને હરિદાસ ઠાકુરને હાયર ટેસ્ટ મળી ગયો, એટલા માટે એમને આવા લોઅર ટેસ્ટ છે એ તુચ્છ લાગતા હતા. એવી જ રીતના આપણા જે ઇસ્કોન મેંગલુરુ જે અત્યારે ક્લાસ ચાલે છે એ મંદિરના પ્રેસિડન્ટ પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ. બરાબર. તો આઈઆઈટી કાનપુર ખબર નહીં, પણ આઈઆઈટી ના એલ્યુમિની
બરાબર, અને એમને એટલી સારી એવી પોસ્ટ પ્રતિષ્ઠા IIT માં એડમિશન મેળવવું એ જ કેટલી અઘરી વસ્તુ છે. એટલું બધું એમનું યરલી પેકેજ બધું છોડી અને એક આપણું સરસ મજાનું મંદિર ભગવાનની સેવામાં બધું એમને અર્પણ કરી દે. ધારે તો અત્યારે ફોરેનમાં કઈક સારી એવી પોસ્ટ ઉપર હોય, એટલો કરોડોમાં એમની ઇન્કમ હોય, બરાબર, છતાં પણ એ બધું જ એમને છોડી અને એક સંન્યાસી આપણે જાય તો આપણને ખબર પડે એકદમ સાદું જીવન, એકદમ સિમ્પલ, બરાબર, લાઈફસ્ટાઈલ એવું એ જીવી રહ્યા છે. તો એ માત્ર ને માત્ર શું કરવા કે હાયર ટેસ્ટ મળી ગયો એટલા માટે ઓટોમેટિક ભૌતિક ઇન્દ્રિયોના જે સાધનો છે એમાંથી આપણે દૂર થઈ જઈએ. આગળ આપણને કે છે યેહિ સંસ્પર્શ જાભોગા દુઃખ યોનય એવતે આદ્યવંત કૌંતેય ન તે શૂરમ તે બુદ્ધ. તો બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારો સુખોપભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. હે કૌંતેય, આવા સુખોનો આદિ અને અંત હોય છે, તેથી શુગ્ન મનુષ્ય તેમાં આનંદ લેતા નથી. તો આગળનું શ્લોક છે ને એનું જ કન્ટિન્યુએશન અહીંયા છે કે જે ઇન્દ્રિય તૃપ્તિના સુખમાં રસ નથી, શું કામ? તો દુઃખ યોનવ એવતે, કે આ બધા છે એ દુઃખ યોનિમાં ફેંકી દે છે. જે ઇન્દ્રિય સંસર્ગથી ઉત્પન્ન થનારા જે સુખો છે એ સુખ પાછા કેવા છે? ક્ષણિક છે, કેમ કે એનો આદિ અને અંત પણ હોય છે, બરાબર, એક સમયે ચાલુ થાય ને એક સમયે પૂરો થઈ જાય. તો આવા સુખ છે એ ને તુચ્છ માને છે જે શુગ્ન મનુષ્ય છે એ, અને બિલકુલ એમાં આનંદ પામતો નથી. તો કેટલાય બધાય સાધુઓ હોય ને તો એ સાધુને એમ કે તમને તો કોઈ મહત્વકાંક્ષા જ નથી, તમે તો કઈ ઇન્દ્રિય તૃપ્તિમાં પડેલા નથી, તો તમને તો કોઈ સુખ જ નથી, તમને તો કોઈ આશા નથી, બરાબર, એમ કે ને તમારે તો શું હવે સાધુને તો હોય, એમ કે તમને તો કાંઈ હોય જ નહીં, તો તમને તો કાંઈ હોય જ નહીં એવું. તો સૌથી વધારે મહત્વકાંક્ષા એ સાધુ પાસે હોય કે જે કૃષ્ણ ભાવના પરાયણ હોય. એની શું મહત્વકાંક્ષા હોય? મારે આખા વિશ્વમાં કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરવો છે, મારે વધારેમાં વધારે જીવો છે એને ભગવાનના શરણે લઈ આવવા છે, કે એને ભગવાનની ભક્તિનો પ્રચાર કરવાની શું કહેવાય આકાંક્ષા હોય, આશા હોય છે. એટલે જ પદ્મ પુરાણમાં એક શ્લોક આવે છે અને એનો અનુવાદ એવો છે કે યોગીજનો પરમ સત્યમાં રમણ કરતા અત્યંત દિવ્ય સુખ પ્રાપ્ત કરે છે, અને એટલે જ પરમ સત્યને રામ પણ કહેવાય છે. રામ એટલે આનંદ આપનાર, બરાબર. તો એ મનુષ્ય છે જે ભગવાનના પરમ ભક્તો છે એ હંમેશા દિવ્ય સુખ છે એ ભગવાનને રિલેટેડ દિવ્ય સુખ છે એ પ્રાપ્ત કરે છે. અને વળી શ્રીમદ ભગવતમ છે એમાં પણ ઋષભદેવ છે એના 100 પુત્રને જ્યારે જ્ઞાન આપે છે ને ત્યારે એમને કહે છે કે હે પ્રિય પુત્રો, આ મનુષ્ય યોનિમાં ઇન્દ્ર સુખ માટે સખત પરિશ્રમ કરવો એ નિરર્થક છે. કેમ? તો કે આવા સુખનો વિષ્ટા ખાનાર ડુક્કરો પણ કરે છે, પણ તમારે જન્મ છે એમાં તપ કરવું જોઈએ અને એનાથી તમારું જીવન પવિત્ર થઈ જશે અને પરિણામે તમે અનંત દિવ્ય સુખ પામી શકશો, બરાબર. તો માત્ર જે વ્યર્થ પરિશ્રમ છે, ઇન્દ્રિય સુખ માટે આપણે જે કોઈ મહેનત કરીએ છીએ એ વ્યર્થ પરિશ્રમ છે. અને આવી પરિશ્રમ છે એ શેરીમાં રહેતા ડુક્કર કીધું, પણ કૂતરાઓ, બિલાડાઓ જે કઈ એ બધા આવ્યો પરિશ્રમ કરે છે. તો જો આપણે એવું કરશું તો આપણામાં ને એનામાં કોઈ પણ પ્રકારનો ફેર રહેશે નહીં. તો છે કે અહીંયા આપણને ઇન્દ્રિયો છે એને શું કીધું છે કે એના કારણે એની ઇન્દ્રિય તૃપ્તિના વિષયમાં પડ્યા રહેવાને અહીંયા ડુક્કર સાથે સરખાવેલો છે. અને એ ડુક્કર છે એ આપણે એક આવે છે ને ભાગવતમમાં સ્ટોરી પણ આવે છે કે એક વખત ઇન્દ્ર છે ને એને શ્રાપ મળે છે અને એના કારણે એ ડુક્કર બની જાય છે. અને પછી એ છે એ ડુક્કર શું કરતો હોય, તો વિષ્ટા હોય એ ખાતો હોય ને તો ઇન્દ્રને એમાં પણ આનંદ આવે છે. હવે બ્રહ્માજી સ્વયં આવીને એમ કે છે કે તું તો સ્વર્ગનો રાજા છું, તું ચાલ ત્યાં, તો કે નહીં, મને અહીંયા બહુ આનંદ આવે છે, બરાબર. તો આ જ રીતે આપણે બધા છે એ ભૌતિક તૃપ્તિ, ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિના વિષયો ભોગવવામાં ગાંડા થઈ ગયા છીએ, પાગલ. રાત દિવસ મહેનત કરીએ, દોડ ભાગ આખો દિવસ, બરાબર. પણ આપણે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે એને જાણવા માટે ક્યારેય આપણે ટાઈમ જ નથી આપણી પાસે. કે કેટલા આપણે જોઈએ લાઈટના જીવડા હોય, બરાબર, સવારે થાય ઓલા રાત્રે જીવે ને રાત્રે એમનો જીવનકાળ
પૂરો થઈ જાય. બરાબર, એને એમ થાય કે લાઈટ છે ને એમાં જ મને કઈક મળશે ને એકદમ લાઈટમાં જ અંદર ઘૂસી જાય ને એ એટલી ગરમ હોય ને કે એના કારણે એનું મૃત્યુ થઈ જાય. બરાબર, પછી હાથી હોય તો હાથીની કામ વાસના કેટલી પ્રબળ હોય. પેલી હાથડી હોય ને એની પાછળ દોડે ને ત્યાં ખાડો કરેલો હોય એના જે પકડવા વાળા ને એમાં એ પડી જાય અને પછી એના દાંત ને બધું કાઢી લેતા હોય. તો એવી રીતના હરણ છે એને એના કાન પ્રત્યે બહુ મોહ હોય, એના શિંગડા હોય ને હરણના એકદમ મોટા સરસ મજાના, એના પ્રત્યે એને આસક્તિ હોય ને એ જ જે શિંગડા હોય એ જાળીમાં ભરાઈ જાય અને બીજો શિકારી સિંહ કે એવું કંઈક આવી અને એને ખાઈ જાય. અને માછલી છે તો એના જીભ એની ઇન્દ્રિય છે એ પ્રબળ હોય કે એક માંસનો ટુકડો આપે ને પકડવા જાય અને એ માંસના ટુકડામાં સુયો ભરેલો, એ સુયો એમાં વાગી જાય ને એનું મૃત્યુ થઈ જાય. તો આવી રીતના બધા જ આપણે છે આપણી એક એક કોઈ ને કોઈ ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં આપણું જીવન છે એ વેસ્ટ કરી દેતા હોય, પણ આવું આપણે કરવું જોઈએ નહીં. પછી આગળ શું કહે છે કે જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગને સહન કરી શકે અને વાસનાના અને ક્રોધના વેગને રોકી શકે તો તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે. તો અહીંયા યોગી કોને કહેવાય? બરાબર, એ આપણને કીધેલું છે. અને બીજું શું કીધું છે કે આ સંસારમાં સુખી થવું હોય તો આપણે શું કરવું જોઈએ? બરાબર, તો એક શું કરવું જોઈએ? ઈચ્છા અને ક્રોધના વેગને સહન કરવા જોઈએ. અને જે માણસ આ ઈચ્છા અને ક્રોધના વેગને સહન કરી લે તો એ માણસ યોગી છે. તો જ્યારે ઈચ્છા પૂરી ન થાય આપણે જોઈએ ને કોઈ પણ ઈચ્છા આપણે કરીએ, જો એ ઈચ્છા પૂરી ન થાય તો આપણને ક્રોધ આવે. બરાબર, અને ઈચ્છા આવે ક્યાંથી? તો ઇન્દ્રિય તૃપ્તિના વિચારોમાંથી. આપણને એમ થાય ને કે હું અહીંયા જઈશ તો મને કેવી મજા આવશે, તો એ મજા મને મીન્સ કે કોને આવવાની છે? મારી ઇન્દ્રિયોને. બરાબર, તો એવી રીતના ઈચ્છા છે એ જીવન, ઈચ્છાનો જન્મ થાય છે કે ચલો ને આ મજા કરી લઉં, આ ખાઈ લઉં, આ જોઈ લઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં. તો બેઝિકલી આ બધું ઇન્દ્રિય તૃપ્તિની કામનામાંથી આવે છે. અને હવે એ કામના આપણી પૂરી ન થાય તો ક્રોધ આવે. બરાબર, જો એ કામના પૂરી થાય તો શું થાય? તો વારંવાર એને ભોગવવાની ઈચ્છા થાય, વાસના ત્યાંથી જન્મ થાય. બરાબર, તો હવે કોઈક માણસ છે એ ઈચ્છા અને ક્રોધના વેગને રોકી લે છે, સહન કરી લે છે, તો જ એ માણસ છે એ સુખી થઈ શકે છે. કેમ? તો કે ઈચ્છા છે એ ક્યારેય કોઈની પૂરી નથી થવાની. એક ઈચ્છા પૂરી થાય તો બીજી તરત જન્મ થાય, બીજી પૂરી થાય તરત ચોથી, ત્રીજીનો જન્મ થાય. બરાબર, એમને એ સાયકલ ચાલુ જ રહેવાનું છે. આપણે ઓલું અગ્નિના ઉદાહરણથી જોઈએ ને, એક અગ્નિ પ્રગટેલો છે, આગ લાગેલી છે, હવે આપણે એમાં પેટ્રોલ નાખી, કેટલું પેટ્રોલ નાખીએ, ક્યારેય અગ્નિ એમ કે નહીં હવે બસ, હવે મારે પેટ્રોલ નથી જોતું? નહીં, એ તો વધારે ને વધારે પ્રજ્વલિત થતી જશે. તો એવી રીતના આપણી ઇન્દ્રિયો છે એને પણ જો આપણે એના વિષયો આપતા રહેશું, જો આપણે એનો ત્યાગ નહીં કરીએ તો એ વધારેમાં વધારે એના ભોગવવાની લાલસા એને થતી રહેશે. બરાબર, એટલા માટે આપણે વાસના અને ક્રોધના વેગને રોકવા જોઈએ. અને જે આ જે બધી ઇન્દ્રિયોના વેગ છે એને વશમાં કરી લે, બધી ઇન્દ્રિયોને વશમાં કરી લે તો એને ગોસ્વામી કહેવાય. અને એ ગોસ્વામીનું જીવન એકદમ ચુસ્ત હોય છે અને એ ગોસ્વામી છે એ સારા યોગીઓ કહેવાય છે. તો આપણે સવારથી ઉઠી અને રાત્રે સૂઈએ ત્યાં સુધી એક જ વસ્તુ પાછળ ભાગીએ, શેની પાછળ? સુખ. મને ક્યાં સુખ મળી જશે? બરાબર, આમ કરું તો સુખ મળે, આમ કરું તો સુખ મળું, આમ, પણ ક્યાંય સુખ પણ નહીં મળે. અને એ સુખ મળશે તો એ સુખ કેવું હશે? પરમનન્ટ નહીં હોય, ટેમ્પરરી. થોડાક સમય માટે સુખ મળ્યું, વળી એ સુખ જતું રહ્યું. બરાબર, વળી આપણે દુઃખી થઈ ગયા. તો જે આપણે પરમનન્ટ સુખ જોતું હોય તો આપણે શું કરવું જોઈએ? વાસના અને ક્રોધના વેગને રોકવો જોઈએ. અને એ આપણને સુખ દિવ્ય જ્ઞાન થી મળશે. અને એ સુખ જે મળશે એ પરમનન્ટ હશે, લોંગ લાસ્ટિંગ, હંમેશા માટે ટકી રહે એવું હશે. આગળ ભગવાન સમજાવે છે કે જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે અને અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે અને તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે. તો કોણ મુક્તિ પામે છે અને કોણ પૂર્ણ યોગી બની શકે છે? ભગવાન અહીંયા આપણને એ સમજાવે છે. તો જે માણસ અંતર થકી સુખી છે, અંતરમાં અત્યંત આનંદ કરે છે, એનું લક્ષ્ય શું છે? અંતર્મુખી છે. અને અંતર્મુખી એટલે શું? તો પરમાત્મા
એના ગોલ કે એને જે જવાનું છે, જે પ્રાપ્ત કરવાનું છે, એ માત્ર ને માત્ર ભગવાન છે એવું વિચારે એ માણસ અંતર્મુખી. અંતરમાં ને અંતરમાં એને સુખ મળે, બરાબર. ઇન્ટરનલી ખુશ હોય, એને ખુશ થવા માટે બીજી બાહ્ય વસ્તુની જરૂર જ નથી. આપણે કેવું હોય, ખુશ થવું હોય તો મોબાઈલ જોઈએ, ટીવી જોઈએ, ક્યાંક એવા લોકેશન ઉપર ફરવા જઈએ, શોપિંગ કરીએ, કઈક સારું ખાઈએ તો આપણે ખુશ થાય ને, સુખી થઈએ, બરાબર. પણ આ માણસ કેવા છે કે એ ઇન્ટરનલી પોતાની રીતે જ ખુશ છે. એને ખુશ થવા માટે, સુખી રહેવા માટે બીજા કોઈ પણ વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડતું નથી. એ કોઈ પણ વસ્તુની એને જરૂર પડતી નથી. તો આવો વ્યક્તિ છે એને યોગી કહેવાય છે, પૂર્ણ યોગી. અને તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે. મતલબ કે પરબ્રહ્મ કોણ? કૃષ્ણ. બરાબર. બ્રહ્મ છે એ અલગ વસ્તુ છે, પરબ્રહ્મ કૃષ્ણ. તો તેથી તે કૃષ્ણના શરણમાં જે છે એમાં સ્થાન પામે છે. અને પરબ્રહ્મ એટલે કૃષ્ણ, બ્રહ્મ એટલે સોલ, આત્મા, બરાબર. અહમ બ્રહ્માસ્મિ આપણે કહીને તો અમુક લોકો એમાં માનતા હોય છે. તો આની આપણે પહેલા ચર્ચા કરી દીધી એમ કે પરબ્રહ્મ મીન્સ કે ભગવાન, અને બ્રહ્મ એટલે આપણે જે નિર્વિશેષ, જે નિરાકાર, નિર્ગુણ, જેની ઉપાસના કરે, એમ કે હું તો બ્રહ્મમાં ભળી જાઉં, એમ વિચારતા હોય કે ભગવાન છે એ નિરાકાર છે, ભગવાનનું કોઈ આકાર છે જ નહીં, બરાબર. અને કેટલી જગ્યાએ બ્રહ્મ એટલે ભગવાનના ધામ ની પણ વાત કરેલી હોય છે. આપણે પેલો હતો ને, બ્રહ્માંડ પર બ્રહ્મણો હોવી, બરાબર. બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ, દરેક જગ્યાએ બ્રહ્મ આવે તો એનો મતલબ અલગ થતો હોય છે. તો પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે જે મનુષ્ય અંતઃકરણમાં સુખનું આસ્વાદન કરી શકે નહીં તે શુદ્ર છે, બરાબર. કેમ? તો કે એ છે એ સુખમાંથી નિવૃત્ત ન થઈ શકે, અને એવા માણસો છે એ બ્રહ્મમાં પડ્યા રહે છે. પણ યોગી માણસો છે, જે ભગવાન, યોગી મીન્સ કે કયા યોગી, એ હવે આગલા અધ્યાયમાં આપણે વાત કરવાની છે. એટલે અત્યારથી આપણને પૂર્વ ભૂમિકારી રૂપે થોડુંક આપણને કહે છે. તો જે યોગી માણસ છે એ શું કરશે? એકાંતમાં બેસીને પણ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરશે, અને કોઈની, એને આનંદ મેળવવા માટે કોઈની જરૂર પડતી નથી. એ અંતરથી જ ખુશ હશે, અને એ અવસ્થા છે એને બ્રહ્મભૂત અવસ્થા કહેવાય છે. હવે આગળ શું છે કે જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓથી પર થયેલા છે, જેમના મન આત્મ સાક્ષાત્કારમાં લીન થયા છે, જેઓ જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે, અને જેઓ સર્વ પાપોથી રહી છે, તેઓ બ્રહ્મમાં નિર્વાણ મુક્તિ પામે છે. એટલે દ્વિધા એટલે દ્વૈત ભાવ, બરાબર. એ કીધું ને, દ્વિધાથી પર થયેલા છે. તો સુખ દુઃખ, જય પરાજય, લાભ હાનિ, આ બધા જ ઇન્દ્રિય તૃપ્તિના જે વિષયો છે એમાંથી અલિપ્ત થયા છે. મારો મતલબ પૂરો થઈ ગયો એટલે મારે કઈ લેવા દેવા નહીં. જો આ મને ઉપયોગમાં આવે તો એ મારો મિત્ર, જો એ મારો ઉપયોગમાં ન આવે તો એ મારો દુશ્મન, બરાબર. આવો જ ભાવ હોય આપણો બધાયનો. અને આવો ભાવ છે એ આપણે છે એ ભાવમાંથી દૂર થઈ જવાનું, બરાબર. કે આ મારો મિત્ર છે, આ મારો શત્રુ છે, તો એ દ્વૈતવાદથી પરે થઈ જવાનું. દ્વૈત મીન્સ કે બે, બરાબર. દ્વિધામાં આપણે પડેલા છીએ. તો શું કામ આનું મન છે એ આત્મ સાક્ષાત્કારમાં લીન છે? તો એ ઇન્દ્રિય તૃપ્તિમાં લીન નથી, એટલા માટે એ છે એ આ દ્વૈત ભાવથી પર થઈ ગયેલા છે, બરાબર. કોની વાત કરે છે? કે જે દરેક જીવના કલ્યાણ માટે સદા કાર્યરત રહે છે, અને જેઓ સર્વ પાપથી રહિત છે, એવો બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરે છે. કોણ પ્રાપ્ત કરે છે એની વાત કરે છે, અને એના લક્ષણો અહીંયા આપેલા છે. તો આવો માણસ છે એ સતત બધા જ જીવ માત્રનું કલ્યાણ ઈચ્છે છે, અને સતત ભગવાનનું દિવ્ય જ્ઞાન વહેંચવામાં બિઝી હોય છે. તે સતત એ જોતો હોય છે, જપ કરે છે, ભોગ લગાવે છે. અને કેમ આવું બધું કરે છે? કેમ કે એને ખબર છે કે એક જ આપણને આ ચાન્સ મળ્યો છે, આપણને આ માણસનું જીવન મળ્યું છે, કે પછી આપણે જો આ જીવન છે એ બીજા બધા કાર્યોમાં વ્યર્થ કરી દઈશું, વેસ્ટ, તો આપણને ફરીથી આ મોકો મળશે નહીં. એટલા માટે આ મહામૂલું જીવન જે મળ્યું છે એનો વધારેમાં વધારે ઉપયોગ બધા જ જીવોના કલ્યાણ અર્થે કરે છે. પછી શું છે? કામ ક્રોધ વિમુક્તા નામ યતિ નામ યત ચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ. તો જેવો ક્રોધ અને સર્વભૌતિક કામનાઓથી રહિત થયેલા છે, જેઓ આત્મજ્ઞાની, આત્મસંયમી અને પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે, તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં
સુનિશ્ચિત હોય છે. તો મતલબ કે જે ઈચ્છા ક્રોધના વેગને સહન કરી લે છે, ઈચ્છા અને ક્રોધના વેગને જે માણસ સહન કરી લે છે અને દ્વૈત ભાવથી પરે થઈ ગયેલો છે અને પૂર્ણતા પામવા માટે સતત પ્રયત્ન કરે છે, તો એ માણસ છે એ ભક્તિમાં લીન છે અને એની મુક્તિ એટલે કે ધામમાં ભગવાનના ધામમાં જવા માટેની એની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. તો પ્રભુપાદજી અહીંયા સમજાવે છે કે અહીં મોક્ષ માટે સતત પ્રયત્ન કરનારા સાધુજનો છે ને એની વાત અહીંયા કરવામાં આવી છે કે જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ છે એ સર્વશ્રેષ્ઠ છે. શ્રીમદ ભાગવતમમાં કીધેલું છે કે ભક્તિ ભાવે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વાસુદેવને ભજવાના પ્રયાસ જે કરે છે એ સકામ કર્મની તીવ્ર ઈચ્છાઓનો સમૂળગો નાશ કરી દે છે અને ભગવાનના ચરણ કમળમાં સેવા પ્રાપ્ત કરે છે. અને આનંદમાં મગ્ન રહેનારા આવા લોકો છે એ જેટલા પ્રમાણમાં ઇન્દ્રિયના આવેગને રોકે છે તેટલા જ પ્રમાણમાં અસરકારક રીતે મહાન સાધુજન પણ તેને રોકવામાં સમર્થ થતા નથી. તો જે કૃષ્ણ ભાવના પરાયણ માણસ છે એ જે સાધુઓ છે બધું જ છોડી બધો ત્યાગ કરી અને સંન્યાસ ગ્રહણ કરી લીધો છે એના કરતા પણ વધારે સારી રીતે ભગવાનની ભક્તિ કરી શકે છે, પોતાની ઇન્દ્રિયોના વિષયોમાંથી એને રોકી શકે છે અને સરસ સારી રીતના ભગવાનના ધામને પામી શકે છે. એટલે આ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભગવાનનો ભક્ત છે એ આ બધા જે સાધુ સંન્યાસીઓ કહેવાય કે બધું છોડી અને જતા રહ્યા હોય નિર્વિશેષવાદી નિરાકારવાદી એ બધા કરતા પણ વધારે ઉચ્ચ કોટીનો છે અને એની મુક્તિ નજીકના ભવિષ્યમાં જ સુનિશ્ચિત હોય છે. બરાબર, એને એટલા કેટલાય વર્ષો સુધી તપ કરવાની જરૂર નથી. આપણે જોઈએ તો ધ્રુવ મહારાજ છે એમને કેટલી તપસ્યા કરી અને ભગવાન મેળી ગયા હતા. હરે કૃષ્ણ. 6 મહિના. હરે કૃષ્ણ માતાજી, 6 મહિના. હા, 6 મહિના. હરી બોલ. પ્રહલાદ મહારાજ કેવડા હતા ત્યારે એમને ભગવાન મળી ગયા હતા. હરે કૃષ્ણ. ઉંમર કેવડી હતી? 5 વર્ષ. 5 પાંચ વર્ષના. હરી બોલ. તો એમને એટલા વર્ષોના વર્ષો સુધી એવી તપસ્યા કરવાની જરૂર પડતી નથી. માત્ર એ છે એ ભગવાનની આત્મજ્ઞાની આત્મસંયમી અને પૂર્ણતા માટે પ્રયાસ કરનાર અને એને નજીકના ભવિષ્યમાં થોડોક સમય એ પ્રયાસ કરે અને એને ભગવાન પ્રાપ્ત થઈ જાય. પણ ભગવાન કઈ રીતના પ્રાપ્ત થાય એમનો ભાવ કેવો હોવો જોઈએ. આપણને કેટલી વાર એમ થાય ને આપણે તો કેટલાય સમયથી વાડા કરીએ છીએ મંગળા આરતીમાં, આપણને તો કોઈ દિવસ ભગવાન ન મળ્યા. બરાબર, તો કેમ નથી મળતા? કેમ કે આપણી એ લેવલની શુદ્ધતા નથી, આપણી એ લેવલની શરણાગતિ નથી. એટલા માટે ભગવાન આપણી સાથે એ રીતનું આદાન પ્રદાન નથી કરતા. આગળ હવે આપણે જોઈએ કે અષ્ટાંગ યોગ દ્વારા મુક્તિ. અષ્ટાંગ યોગનો અભ્યાસ સમાન મુક્તિ આપે છે. બરાબર, અષ્ટાંગ યોગનો અભ્યાસ કરીએ તો પણ ભક્તિ યોગી જેવી જ મુક્તિ મળે. પણ એ અષ્ટાંગ યોગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ એ ભગવાન આપણને આગળના અધ્યાયમાં સમજાવે છે. અત્યારે અર્જુનજી છે એ એક પૂર્વ ભૂમિકા બાંધે છે. ભગવાન એક ભૂમિકા બાંધે છે કે હવે અર્જુન હું તને આ જ્ઞાન આપવાનો છું. કોઈને વાંચવો છે અનુવાદ? હરે કૃષ્ણ. ધાર્મી માતાજી વાંચો, ચલો. હરે કૃષ્ણ. કૃષ્ણ. સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને દૃષ્ટિને 2 બ્રહ્મરોની વચ્ચે કેન્દ્રિત કરીને શ્વાસ તથા ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકીને અને એ રીતે મન બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિયશ અંતે મુક્ત હોય છે. હરે કૃષ્ણ. તો ચેપ્ટર 6 હવે પછીનું ચેપ્ટર આવશે ને એમાં આપણે આ યોગ જે પદ્ધતિ છે એની વાત કરવાના છીએ. એટલા માટે અહીંયા ભગવાન છે એ બેકગ્રાઉન્ડ તૈયાર કરે છે કે ધીમે ધીમે હું તને એ તરફ લઈ જાઉં. તો શું કરે છે? સર્વ બાહ્ય ઇન્દ્રિયોને બહાર કરી અને આ દ્રષ્ટિ અને 2 ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરે છે. બરાબર, અને શ્વાસ પ્રશ્વાસને નસકોરાની અંદર રોકી અને એ રીતે મન બુદ્ધિ અને ઇન્દ્રિયોને વશમાં રાખી મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા ભય અને ક્રોધથી રહિત થઈ જાય છે. અને આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત થઈ છે. તો બ્રહ્મ નિર્વાણ અને મોક્ષ
વિષયક જે આપણા સિદ્ધાંતો છે એની ચર્ચા અહીંયા પ્રભુપાદ કરે છે અને પછી ભગવાન છે એ અર્જુનને એ બોધ આપે છે કે કેવી રીતે મનુષ્ય અષ્ટાંગ યોગનો પ્રેક્ટિસ કરવી જોઈએ, કેવી રીતે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવો જોઈએ અને એ અભ્યાસ દ્વારા આ અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય છે એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. તો અષ્ટાંગ યોગ આપણે આગળના અધ્યાયમાં ડિટેલમાં જોઈશું, પણ અહીંયા શું કીધું છે કે અડધી ખુલેલી આંખો રાખવાની, પાપણો આપણી છે એ અડધી ખુલેલી રાખવાની અને નાકનો અગ્રભાગ છે એને કેન્દ્ર આ જે હોય ને એમાં કેન્દ્રિત કરવાની, નાકના અગ્રભાગ તરફ કેન્દ્રિત કરવાની અને આંખો અડધી ખુલેલી કેમ રાખવાની? જો પૂરેપૂરી બંધ કરી દઈએ તો આપણને ક્યારેક ઊંઘ આવી જાય, બરાબર? તો એ રીતે પૂરેપૂરી બંધ પણ નહીં કરવાની અને પૂરેપૂરી ખોલી રાખીએ તો શું થાય કે જે ઇન્દ્રિય વિષયો છે બાર એમાં આપણું મન ધીમે ધીમે લાગી જાય, બરાબર? કેટલી વાર આપણે જોયું હોય કે આપણે આમ હાલતા ચાલતા અથવા તો એવી કઈક જગ્યાએ બેસીને જપ કરીએ ને કે જ્યાંથી બધા લોકો પસાર થતા હોય તો આપણું જપ કરવામાં મન ઓછું લાગશે, પણ જે બહારથી આવક જાવક થઈ રહી છે, બધું જે આપણને દેખાઈ રહ્યું છે એમાં આપણું મન વધારે રાખશે. એટલા માટે આપણે કઈ રીતના ઇન્દ્રિયને આપણે યોગની શરૂઆત કઈ રીતના કરવી જોઈએ? તો અડધી ખુલેલી આંખો અડધી ખુલેલી રાખવાની, એટલે બંધ પણ નહીં અને ખુલ્લી પણ નહીં અને આપણું દ્રષ્ટિ છે એને બે ભ્રમરોની વચ્ચે અહીંયા કેન્દ્રિત કરવાની અને આ રીતે આપણે ભગવાનનું સ્મરણ કરવાનું, આ રીતે આપણે હઠ યોગ છે, અષ્ટાંગ યોગ છે એ કરવો જોઈએ. તો યોગનું આખું અધ્યાય આવશે ત્યારે આપણે ડિટેલમાં ભણીશું. હવે ભગવાન અહીંયા આપણને મુક્તિના મંચ પર શાંતિ, કૃષ્ણની સંપૂર્ણ ચેતનામાં રહેલી વ્યક્તિ ભૌતિક દુઃખની પીડાથી મુક્ત થાય છે. આપણને બધાને શાંતિ જોઈ છે, પણ શાંતિ ક્યાં છે એ આપણને કોઈને ખબર નથી. તો એટલા માટે ભગવાન અહીંયા છે આપણને શાંતિ સૂત્ર આપે છે, પીસ ફોર્મ્યુલા. તો શું છે? ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. તો કોઈને વાંચવો છે અનુવાદ? હરે કૃષ્ણ. ગીતા માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. વાંચો. હરે કૃષ્ણ. મને સમસ્ત યજ્ઞો તથા તપસ્યાઓનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોના પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ શ્લોક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પીસ ફોર્મ્યુલા છે, શાંતિ ફોર્મ્યુલા, શાંતિ સૂત્ર આ શ્લોકને કીધો છે. તો આ શ્લોક સાંભળી અને આપણને ભગવાનની સેવા કરવાનું મન થાય. ભગવાન અહીંયા શું કહે છે? ભોક્તારમ યજ્ઞ તપસા. તો સુપ્રીમ એન્જોયર જેટલા પણ યજ્ઞો છે એ બધાના ભોગતા કોણ છે? ભગવાન પોતે છે, બરાબર? પછી સર્વલોક મહેશ્વરમ, સુપ્રીમ પ્રોપ્રિએટર કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. તો બધા જ લોક, દેવી દેવતા બધું જ ભગવાનની અંડર આવે છે. મહેશ્વર, સર્વલોક મહેશ્વર. આપણને એમ થાય કે બ્રહ્મલોક છે એમાં તો સ્વામી એના અધિષ્ઠાતા દેવ બ્રહ્માજી છે. નહીં, ભગવાન કે છે સર્વલોક મહેશ્વર, બધા લોકનો ઈશ્વર હું છું. મને એમ થાય કૈલાસ તો શંકર ભગવાનના આધિપત્યમાં આવે છે. નહીં, ભગવાન શું કે છે? સર્વલોક મહેશ્વરમ. બધું અહીંયા એમ નથી એક્સેપ્શન આપેલું નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, ખાલી આટલા જ પૂરતું. નહીં, ભગવાન શું કે છે? સર્વલોક મહેશ્વરમ, બરાબર? બધા જ જે લોક છે એ બધાનો ઈશ્વર હું છું. તો બધા લોક, દેવી દેવતા બધું જ છે એ ભગવાનની અંદર આવે છે. પછી શું કે છે? સુહૃદમ સર્વભૂતાનામ, સર્વભૂતાનમાં, બરાબર? બધા જ, ખાલી એવું નહીં કે મનુષ્ય જ, ખાલી એવું નહીં કે ભારતીયો, બરાબર? ખાલી એવું નહીં, હિન્દુ, બધા જ, ગમે એ કાસ્ટ લઈ લો, ગમે તે કન્ટ્રી લઈ લો, ગમે તે યોની, ગમે તે એન્ટિટી આખી લઈ લો, એ બધામાંથી સુહૃદમ સર્વભૂતાના, બધા જ ના હૃદયમાં રહેલો વેલ વિશર કોણ છે? ભગવાન કે હું છું. અને આ કોઈ માણસ જાણી લેશે તો એ સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. તો અહીંયા સુહૃદમ શબ્દ છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેટલી વખત આપણે સુહૃદમ એટલે મિત્ર ના અર્થમાં વપરાયેલો છે. તો કેટલી વખત આપણે મિત્ર, સખા, બંધુ, ભાઈબંધ, દોસ્તાર, દોસ્ત, બરાબર, એવા અલગ અલગ શબ્દો વાપરતા હોઈએ છીએ. પણ અહીંયા શું શબ્દ વપરાયેલો છે? સુહૃદમ. તો
તો સુહૃદમ એટલે શું કે જે હૃદયની નજીક છે, ખૂબ જ હૃદયની નજીક છે. તો ભગવાન છે એ એમ નથી કહેતા કે હું તારો મિત્ર છું, હું તારો સખા છું, ને હું તારો દોસ્ત છું, બરાબર. પણ ભગવાન શું કે છે? સુહૃદમ, કે એકદમ હૃદયની નજીક રહેવા વાળો જે મિત્ર છે ને, એ મિત્ર હું તારો છું. અને હૃદયની નજીક રહેવા વાળો હોય તો હૃદયની વાત તો જાણતો જ હોય, બરાબર. તો કારણ કે ભગવાન છે એ ટોપ મોસ્ટ વેલ વિશર છે આપણા. સુહૃદમ, હંમેશા આપણું સારું ઈચ્છવા વાળા છે, અને વળી પાછા હૃદયમાં રહેવા વાળા છે. હૃદયમાં રહેવા વાળા શુભ ચિંતક મિત્ર છે. તો જે માણસ આ જાણી લે કે કૃષ્ણ છે એ સુપ્રીમ એન્જોયર છે, પરમ ભોગતા, બરાબર. જે કોઈ પણ આપણે કરીએ છીએ કર્મ, જે પણ યજ્ઞ કરીએ છીએ, તપ કરીએ, દાન કરીએ, એ બધું જ નો એ અલ્ટિમેટલી એન્જોયર કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. કોના માટે આપણે કરીએ છીએ? ભગવાન શ્રી કૃષ્ણ માટે. પછી ભલે આપણે ગમે, આપણને ખબર નથી કે આ ભગવાન માટે કરીએ, છતાં પણ અલ્ટિમેટલી એન્જોયર ભગવાન શ્રી કૃષ્ણ છે. પછી સર્વલોક મહેશ્વરમ, કે આપણે વાત કરીએ એવી રીતના બધું જ છે એ ભગવાનની માલિકીનું છે. અને સુહૃદમ સર્વભૂતાના, સૌથી નજીકના મિત્ર, ટોપ મોસ્ટ વેલવિશર આપણા કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. અને એ જ છે એ આપણે જાણીએ તો આપણને આ સંસારના જેટલા પણ દુઃખો છે એ બધામાંથી શાંતિ મળી જાય. તો જ્યારે જ્યારે આપણે છે એ એન્જોય કરવાની કોશિશ કરીએ, કે આપણે એન્જોયર બનવાની ટ્રાય કરીએ ને, તો ત્યારે આપણે હેરાન થઈ જઈએ. કે જેને એન્જોય કરવું હોય તો એ એમ વિચારે કે શું કહેવાય, કે મારે આ ભોગવવું છે કે તે ભોગવવું છે, કે એટલા સમય પૂરતું એ મળી જાય, પણ થોડોક સમય થાય એટલે એ જતું રહે. અત્યારે એપલ 16 કે જે કઈ આવતા હોય, તો શરૂઆતમાં એમ થાય કે મારે એ લેવો છે, એ લેવો છે, એ લેવો છે મોબાઈલ. પછી એક સમય એવો થાય કે મોબાઈલ આવી જાય, આપણે ખુશ થઈ જાય, આપણે એટલો યુઝ કરીએ, પણ થોડુંક કંઈક થાય એટલે વળી એનો નવી જનરેશન આવે, એટલે આપણે વળી પાછા દુઃખી થઈ જાય કે હવે તો મારો મોબાઈલ ઓલ્ડ જનરેશન વાળો, હવે મારે વળી નવો જનરેશન વાળો લેવો છે, બરાબર. તો અલ્ટિમેટલી આપણે એન્જોય કરી શકતા નથી. આપણને એમ થાય કે મને ગુલાબ જાંબુ બહુ જ ભાવે છે, તો હું 1 ખાઈશ, 2 ખાઈશ, 3 ખાઈશ, 4 ખાઈશ, કેટલા ખાઈ શકીએ? વધારેમાં વધારે 10, બહુ કોકની કેપેસિટી હોય તો 12 કે 15, બરાબર. એનથી વધારે તો નો જ કોઈ, ચલો 20 ખાઈ લે, બરાબર. એનથી વધારે ખવડાવી તો હજી ના, તમને તો બહુ ભાવે છે ને, તમે અલ્ટિમેટલી એન્જોયર છો, ખાવ લે, ખાઈ શકો છો? નો ખાઈ શકીએ. એક સમય એવો આવે કે પછી પરાણે ખવડાવે તો પણ ઉલટી થઈ જાય, બરાબર. તો એ રીતના આપણે છે એ કોઈ દિવસ એ ભોગવી ન શકીએ, કેમ કે ભોગતારમ યજ્ઞ તપસા, ભગવાન કે છે કે અલ્ટિમેટલી એન્જોયર હું પોતે છું, બરાબર. એટલે આપણો સંબંધ શું છે ભગવાન સાથે? તો ભગવાન કે છે સુહૃદમ સર્વભૂતાના, હું બધા જ જીવોના હૃદયમાં રહેલો છું, અને એ પણ કઈ રીતના? મિત્ર તરીકે. તો આ કોઈ જાણી લે તો એને સુખ મળે છે, આ બધા જ દુઃખો છે એમાંથી શાંતિ મળે છે. તો પ્રભુપાદ અહીં સમજાવે છે કે બધા જ માણસો છે એ શાંતિ પામવા માટે મથે છે, બરાબર. આપણે આખો દિવસ કામ કરીએ, ભાગ ભાગ ભાગ, જ્યાં કઈ ઓફિસ હોય કે જે કઈ જોબની પ્લેસ હોય, અહીંયા કેટલું બધું કોમ્પિટિશન હોય, એ બધાની વચ્ચે ઘરે આવીને એમ થાય હાશ હવે મને શાંતિ થઈ. તો ઘરે કઈ શાંતિ ન હોય, ઘરે આવી ત્યાં પત્નીની માથાકૂટ હોય, બાળકોની માથાકૂટ હોય, પતિની માથાકૂટ, પેલું કામ બાકી છે ને પેલું બાકી છે ને અહીંયા જવાનું છે ને ઓલું લાવવાનું છે. તો એમને એમ કરતા કરતા આખો દિવસ આપણો જતો રહે, પાછો બીજે દિવસ ઉઠી એટલે ત્યાંથી વળી ભાગવાનું ભાગવાનું ભાગવાનું, બરાબર. અને અલ્ટિમેટલી એ જોબ કરીએ કે જે કઈ હાઉસ હોલ્ડિંગ વર્ક કરીએ, તો એ બધું શેના માટે? કે આપણું ફ્યુચર સિક્યોર થાય, આપણને શાંતિ મળે, આપણે ખુશીથી રહી શકીએ, શાંતિથી આપણે આપણી લાઈફ જે એન્જોય કરી શકીએ, બરાબર. એટલા માટે આપણે એ બધું કરતા હોય છે. પણ એ બધું કરવા છતાં પણ અત્યારે આપણે જોઈએ તો માણસો કેટલા બધા સ્ટ્રેસમાં હોય, ટેન્શનમાં હોય, કેટલી બધી ઓલી ઊંઘની દવા લેવી પડતી હોય, બરાબર. તો એને શાંતિ તો મળતી નથી. ઇવન આપણે જોઈએ તો શું કહેવાય, અનિલ અંબાણી, મુકેશ અંબાણી, આપણે અનિલ અંબાણી તો ઠીક, હમણાં એને ડિફોલ્ટર જાહેર થયા, મુકેશ અંબાણી એકદમ ઇન્ડિયાના ધનાઢ્ય વ્યક્તિમાં એમનું નામ આવે, છતાં પણ એમને શાંતિ છે? તો આપણે એને પર્સનલી પૂછીને તો એમને કેટલા પ્રકારના દુઃખો હોય, એમને શાંતિ ન હોય, બરાબર. કેમ ન હોય? કેમ કે એ અલ્ટિમેટલી જાણવું જોઈએ કે હું એન્જોયર નથી, એન્જોયર ભગવાન શ્રી કૃષ્ણ છે. અને આવું આપણે જાણશું
ત્યારે જ આપણે શાંતિ પ્રાપ્ત થશે, ત્યાં સુધી શાંતિ પ્રાપ્ત થશે નહીં. તો શાંતિની શ્રેષ્ઠ સૂત્ર શું છે? શાંતિ મેળવવું હોય તો આપણે શું કરવું જોઈએ? ભગવાનની સેવા. કારણ કે ભગવાને કીધું કે સર્વ ગ્રહો અને દેવતાઓના સ્વામી ભગવાન છે અને તેમનાથી બીજું સર્વલોક મહેશ્વરમ, એનાથી ઉપર બીજું કોઈ સત્તા કઈ પણ છે નહીં. તો શ્વેતાસર ઉપનિષદનો રેફરન્સ પ્રભુપાદ આપે છે કે ભગવાન દેવાધિદેવ છે અને સર્વ દેવોના મહાન એવા બ્રહ્માજી અને શિવજી છે, એમના કરતા પણ મહાન ભગવાન શ્રી કૃષ્ણ છે. અને જીવ છે એ પરમાત્માનો નિત્ય દાસ છે. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. તો અને આપણી નેચરલ ટેન્ડન્સી શું છે? સેવા કરવાની. જીવ છે એ હંમેશા આત્મા છે એનો ધર્મ છે સેવા કરવાનો. તો આપણે અત્યારે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ ભગવાનની સેવા નહીં કરીએ તો કોની સેવા કરશું? કુટુંબની સેવા કરશું, સમાજની સેવા કરશું, દેશની સેવા કરશું, બરાબર? કાંઈ નહીં તો એક નાનકડો કૂતરો પાડીને કૂતરાની સેવા કરશું. અમે મંગળા આરતીમાં જઈએ તો કેટલાય એવા લોકો હોય સવારમાં એવી રીતના પોતાના ડોગ સાથે નીકળે. હવે એટલી ઠંડી, હવે ધીમે ધીમે શિયાળો આવશે ને છતાં પણ, બરાબર, તો એ કૂતરાની સેવા કરશે. કેમ? તો કે એ જાણતા નથી કે યજ્ઞોના સામી ભોગતારમ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. તો આ બધું જાણી અને એ બધી સેવા મૂકી અને ભગવાનની સેવા કરીએ તો આપણે માયાદેવીની જે પડેલા છીએ, એના ગઢમાં આપણે બંધાયેલા છીએ, એમાંથી દૂર થઈ શકશું અને તો ને તો જ આપણે ભગવાનના ધામને પામી શકશું ને આ બધા દુઃખ છે એમાંથી આપણે નીકળી શકીશું. તો જ આપણે શાંતિ પ્રાપ્ત કરી શકશું. તો આ રીતના આપણો આ અધ્યાય છે અહીંયા પૂરો થાય છે. આપણે આ અધ્યાયમાં કેટલું જોયું? તો નિષ્કામ કર્મયોગ કર્મનો ત્યાગ કરવા કરતા સરળ છે. તો આપણે કર્મ તો કરવાના જ છે, બરાબર? કર્મનો ત્યાગ નથી કરવાનો, પણ કઈ રીતે કર્મ કરવાના છે? તો નિષ્કામ કર્મયોગ. આપણને કોઈ પણ પ્રકારની કામના ન હોવી જોઈએ અને ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરવાના છે. પછી જ્ઞાનનો મંચ, 3 પ્રકારના કર્તા વિશે વાત કરી. એક કર્તા જીવ, બીજો પરમાત્મા અને ત્રીજો પ્રકૃતિ. ત્રણેય વિશે આપણે વાત કરી કે એ કઈ રીતના આપણા કર્મ છે એમાં ઇન્ટરફિયર કરે છે, કઈ રીતે આપણે એના અંડરમાં એને આધીન થઈને કર્મ કરીએ છીએ. આપણને એમ થાય હું જ એક કર્મ કરું છું. નહીં, કોઈ પણ કર્મ થાય એના માટે ભગવાન અને પ્રકૃતિનો પણ એટલો રોલ છે. અને આગળ આપણે 18મો અધ્યાય જોશું ને ત્યારે 5 પ્રકારના કર્તાની વાત ત્યાં આવે છે, ત્યારે એના વિશે ડિટેલમાં ચર્ચા કરશું. પછી પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરી અને મુક્તિ અને અષ્ટાંગ યોગ દ્વારા મુક્તિ કઈ રીતના થઈ શકે? પરમાત્માનું ધ્યાન કરીને પણ મુક્તિ થાય અને અષ્ટાંગ યોગ દ્વારા પણ. અષ્ટાંગ યોગ છે એ ખૂબ જ અઘરો છે, જે આપણે આગલો અધ્યાય છે એમાં જઈશું ત્યારે આપણે ભણીશું. અને છેલ્લે આપણે મુક્તિના મંચ પર શાંતિ, કે જે પીસ ફોર્મ્યુલા, જે શાંતિ સૂત્ર છે એના વિશે ચર્ચા કરી. તો આ રીતના આ અધ્યાય આપણો અહીંયા પૂરો થાય છે. તો હું મારી વાણીને વિરામ આપું છું. તમે શાંતિપૂર્વક મને સાંભળી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ. ધાર્મી માતાજી, આરતી માતાજી, હિરલ માતાજી, મનહરબા માતાજી, આકૃતિ માતાજી, અશ્વિન પ્રભુ, હરે કૃષ્ણ, ચેતના માતાજી, ગીતા માતાજી, શશી માતાજી, હિરલ માતાજી, હિનાબેન માતાજી, મારુ માતાજી, જયશ્રી માતાજી, મધુ માતાજી, મંજુલા માતાજી, મીનાબેન પંડ્યા માતાજી, મિત્રવૃંદા માતાજી, નૈના માતાજી, રેખા માતાજી અને સીમા માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો અહીંયા જોડાવા માટે. હરે કૃષ્ણ. માતાજી, રેકોર્ડિંગ સ્ટોપ કરવા માટે ફોન કરો ને. હા માતાજી કરો. હરે કૃષ્ણ. કેમ કે ત્યાં એક બીજી અલગ મીટિંગ ચાલે છે. હરે કૃષ્ણ માતાજી. મૃદુલા ભટ્ટ હરે બોલું કૃષ્ણ. છું. હરે કૃષ્ણ માતાજી. હરે મારું નામ કૃષ્ણ. નથી આવતું દરરોજ. આમાં આવે છે મૃદુલા ભટ્ટ, આજે તો લખેલું છે માતાજી. એટેન્ડન્સ લિંકમાં નામ નથી આવતું. હરે કૃષ્ણ. ક્યાં નામ નથી આવતું? હું ભરું છું. અચ્છા, તો ક્યાં તમારું નામ નથી આવતું માતાજી, તમે કયો છો? આમાં બોલવામાં તમે બધાનું બોલો છો ને, તો મારું નથી બોલવામાં આવતું એટલે મેં કીધું. એમાં કેવું હોય માતાજી ખબર છે, અમુક લોકો લેફ્ટ થતા હોય ને તો નામ ઉપર નીચે થતું હોય, તો મારું ધ્યાન ન રહ્યું હોય એવું બની શકે. બાકી આમાં તમે હોય તો તમારું નામ
હરે કૃષ્ણ માતાજી. બોલો. પછી બહાર છે, લેપટોપ ત્યાં જ છે, બંધ કરી દો એવું કીધું. ઓકે, થોડી વાર રહ્યો, હું આવું. ચલો રેકોર્ડિંગ સ્ટોપ કરી દઉં.